584 મોક્ષમાળા શિક્ષા પાઠ 36 અનાનુપૂર્વી। પણ આ પાઠમાં શીર્ષક છે અનાનુપૂર્વી, એટલે કે અન વત્તા અનુપૂર્વી, અર્થાત પહેલાની પાછળ ન ચાલવું, એટલે કે અનુક્રમપૂર્વક ન ચાલવું, પણ અનઅનુક્રમપૂર્વક ચાલવું, એટલે ક્રમથી વિપરીત ચાલવું, તે અનાનુપૂર્વી। એકાગ્રતાના અભ્યાસ માટે જ્ઞાની પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે। આ પાઠનો સૌથી પહેલા પ્રભુપાલ દેવે એક કોષ્ટક આપ્યું છે। તે કોષ્ટકમાં આવી રીતે આંકો મૂકેલા છે। પહેલા ખાનામાં 1, 2, 3, 4, 5, બીજા ખાનામાં વિલોમ સ્વરૂપે લખ્યું છે 2, 1, 3, 4, 5, ત્રીજા કોઠામાં 1, 3, 2, 4, 5, ચોથા કોઠામાં 3, 1, 2, 4, 5, પાંચમા કોઠામાં 2, 3, 1, 4, 5, છઠ્ઠા કોઠામાં 3, 2, 1, 4, 5। આ પ્રમાણે આ એક કોઠો બનાવી ને કૃપાલદેવે આ પાઠની પહેલા જ મૂક્યો છે, અને આ પાઠ પિતા પુત્રના સંવાદ રૂપે લખ્યો છે। પિતા પુત્રને કહે છે કે પુત્ર, આવી જાતના કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે, તે તે જોયું છે? પુત્ર કહે, હા પિતાજી, એટલે કે મેં જોયું છે, પુત્ર કહે। ત્યારે પિતા કહે, એમાં આડાવડી અંક મૂક્યા છે, તેનું કંઈ કારણ તારા સમજવામાં છે? પુત્ર કહે, નહીં પિતાજી, મારા સમજવામાં નથી, માટે આપ તે કહો। ત્યારે હવે પિતાજી આગળ કહેશે, પણ આ વિશે બ્રહ્મચારીજીએ વિવેચનમાં ખુલાસા કર્યા છે, જે આપણે વાંચીએ। વિવેચન। પૂજ્યશ્રી કહે, પ્રશ્ન, આ કોષ્ટકમાં આડાઅવળા આંક 5 આંક શું કામ લખ્યા હશે? ઉત્તર, મનને રોકવા। મન ફરતું ન રહે તે માટે નવકાર મંત્રના 5 પદ લોમ વિલોમ, એટલે આડાઅવળી જુદી જુદી રીતે બોલવા માટે કોષ્ટક અથવા કોઠાની રચના સત્પુરુષોએ કરી છે। કારણ, મનને એકાગ્ર કરવા માટે। એના વિશે પરમ કૃપાલદેવ આગળ જણાવે છે। હવે પિતા પુત્રને એ કોષ્ટક વિશે સમજાવે છે કે પુત્ર, પ્રત્યક્ષ છે કે મન એક બહુ ચંચળ ચીજ છે, અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે। તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી, ત્યાં સુધી આત્મા મલિનતા જતી નથી, પાપના વિચારો ઘટતા નથી। એ એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે। પિતાએ એ પુત્રને કહ્યું કે પ્રત્યક્ષ છે કે આ વાત તો બધા જાણે છે કે મન એક બહુ ચંચળ ચીજ છે। મન ચંચલ મન ચોર, મન કે મતે ન ચાલીએ, પલક પલક મનોહર। મન એક ક્ષણમાં લાખો યોજન ચાલ્યું જાય તેવું છે। એટલે એવા ચંચલ મનને કેમ સ્થિર કરવું, એને કેમ એકાગ્ર કરવું, તે બહુ બહુ વિકટ છે। આનંદજીએ પણ કહ્યું છે, મનડું કી મહીન બાજે કુંથજીના, મનડું કી મહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખો, તિમ તિમ અલગો ભાજે હો કુંથજીના, મનડું કી મહીન બાજે। જીમ જીમ જતન કરીને રાખો, તિમ તિમ અલગો ભાજે। હે ભગવાન, મનડું કેમય ન બાજે હો કુંથુ જીન, મનડું કેમય ન બાજે। આ મન કોઈ રીતે વશ થતું નથી। હે ભગવાન, અનેક પ્રયત્ન કરવા છતાં જેમ જેમ એને વશ કરવા પ્રયત્ન કરું તેમ તેમ અલગું ભાજે। મનડું દુરારાધ્ય તે વસયાણ્યું, આગમથી મતિયાણું, આનંદ ઘન પ્રભુ
માહરું આણો તો સાચો કરી જાણું હો કુંથુજીન મનડું કી મહીન બાજે. આ મનડું દુરારાધ્ય દુષ્કર રીતે પણ આરાધને અને વશ કરી શકાય, પણ તે વશ આણ્યું એ ભગવંત આપણે વશમાં આણ્યું છે. આનંદ ઘન કહે માહરું આણો તો સાચું કરી જાણું. આપે ભગવાન મન વશ કર્યું, પણ મારું મન આપ વશ કરીને બતાવો તો ખરેખર જાણું કે આપે મન જરૂર વશ કર્યું છે. બાકી આ અત્યંત ચંચળ ચીજ છે. લાખો સુભટને જીતનાર કેટલા પડ્યા છે. કૃપાલદેવ કહે પણ આ મનને જીતનાર તો કોઈ વિરલા છે. એટલે પિતા પુત્રને કહે પુત્ર પ્રત્યક્ષ છે કે મન એક બહુ ચંચળ ચીજ છે અને તેને એકાગ્ર કરવું બહુ વિકટ છે. અને તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી, તે મન જ્યાં સુધી સ્થિર થતું નથી, ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી. આત્મમલિનતા એટલે શું? કર્મરજ સમય સમયે આઘાત કરે છે. મન વચન કાયાના યોગને લઈને કર્મનો આશ્રવ સદૈવ થયા જ કરે છે. એટલે કર્મ આવવા રૂપ આત્મમલિનતા મન વશ ન થાય ત્યાં સુધી એ ચાલુ જ રહે છે. પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. પાપના વિચારો ઘટતા નથી માટે અનેક મહાન વિચારો જ્ઞાની પુરુષોએ આપણા સમજવા માટે ત્યાં કહ્યા છે કે કોઈ રીતે આ જીવ સમજે તો પોતાના કલ્યાણને પામે. એટલે એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક 12 પ્રતિજ્ઞા એટલે શ્રાવકના 12 વ્રત વગેરે અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. એટલે 12 પ્રતિજ્ઞા એટલે 12 વ્રત લેવાથી સંકલ્પ વિકલ્પ જે થયા કરે છે તેમાં ઘટાડો થાય. કારણ કે વ્રત આદિ લીધા હોય તો આત્મા તેમાં અતિચાર ન લાગે વગેરે સાચવે ઉપયોગ રાખે, તેથી આવતા કર્મ ઓછા બંધાય. એટલે એકાગ્રતા મનની કરવા માટે 12 પ્રતિજ્ઞા એટલે 12 વ્રતાદિ અનેક સાધનો મહાપુરુષે કહ્યા. 12 વ્રત શું છે તો કે જેમાં 5 અણુવ્રત છે. પહેલી અણુવ્રતમાં આ શ્રાવકના 12 વ્રત, એમાં પહેલી અણુવ્રત સ્થૂળ હિંસા. શ્રાવક કોઈ તરફ કાયની હિંસા જાણી જોઈને ન કરે અને સ્થાવર પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ તેની પણ યથાશક્તિ રક્ષા કરે, એ જીવોની પણ. તેને આ અંશે અણુવ્રત છે, અંશે વ્રત છે, દેશે વ્રત છે. એટલે એને અણુવ્રત કહેવાય છે. પહેલું હિંસાનો ત્યાગ, જાણી જોઈને કોઈ જીવને મારે નહીં. બીજું જૂઠ ન બોલે. જૂઠ બોલાઈ જાય તો પણ તેનો પશ્ચાતાપ રહે, એટલે દેશે વ્રત પાળે છે. બીજું સત્ય વ્રત. ત્રીજું અચૌર્ય વ્રત, જાણી જોઈને અર્થાત ચોરી ન કરે. તેમજ ઇન્કમ ટેક્સ સેલ ટેક્સની ચોરી કરીએ છે જીવો કરે છે તે પણ યોગ્ય તો નથી જ, એ મહાપુરુષે કહ્યું છે. એનો પણ ખેદ રહેવો જોઈએ અને એ પણ કેટલું વહેલું છૂટે તો જે જ્ઞાની પુરુષે કહેલો બોધ એમાં પરિણમે છે. ચોરી અને ઝારી એટલે પરસ્ત્રી ગમન આદિ એ મહાપાપ કયા છે. એનાથી શ્રાવક દૂર રહે છે. એટલે સ્થૂળ ચોરીનો એ ત્યાગ કરે છે. કોઈનું પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, માલિકની પોતાની પાસેથી કોઈને આપણે ત્યાં થાપણ રૂપે મૂકેલું કે કોઈએ છુપાવીને સંગ્રહ રાખેલું, એવું જે કંઈ પારખું છે તે બુદ્ધિમાન તેની પરવાનગી વિના લે નહીં. અને ચોથું શ્રાવક બ્રહ્મચર્ય વ્રત પાળે છે. અંશ દેશ સ્વ પત્ની સિવાય જેને બધી સ્ત્રીઓનો ત્યાગ છે. સર્વ મનુષ્યની, દેવીઓ તેમજ તિર્યંચની સર્વનો જેને ત્યાગ કર્યો. લેન્સે બ્રહ્મચર્ય મહાવત આવવાથી પણ એને કેટલો બધો ત્યાગ થયો કે જગતની સર્વ સ્ત્રીઓ, મનુષ્યની, દેવીઓ
ત્રીજો સર્વ પ્રત્યે જેને ત્યાગ છે, માત્ર એક પોતાની પત્નીની જેને છૂટ છે. તેનો અર્થ પણ એવો નથી કે પોતાની પત્ની સાથેના વ્યવહારથી એને કોઈ કર્મ ન થાય. એમાં પણ હજી શ્રાવક સાચો એવી ભાવના રાખે છે કે એવો સમય ક્યારે આવશે કે જ્યારે હું એનો પણ ત્યાગ કરીને સર્વથા બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપમાં રમણતા કરીશ, મુનિ બનીશ, સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરીશ. એવી જેની સદા ભાવના છે તે જ ખરેખરો શ્રાવક છે. એટલે આ ચોથું બ્રહ્મહાવત, બ્રહ્મચર્ય મહાવ્રત તે પણ વિશે પાળે છે. અને પાંચમું છે તે પરિગ્રહ ત્યાગ. સંપૂર્ણ પરિગ્રહનો એ ત્યાગ ન કરી શકે, પણ યથાશક્તિ પરિગ્રહ પ્રત્યેની મૂર્છા ઘટાડે, આસક્તિ ઘટાડે, સંતોષ ભાવ લાવે અને અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભથી સંસાર ચલાવે. આ પ્રમાણે આ 5 અણુવ્રતને તે પાળે છે. તેમજ 3 ગુણવ્રત પાળે છે. દિગ્વ્રતિ એટલે દિશાઓમાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ કરવાની મર્યાદા નક્કી કરવી. તે પોતાની પ્રવૃત્તિને દિશાઓની અપેક્ષા મર્યાદા કરે કે ભાઈ આ દિશાઓ હું એટલા સુધી જઈશ, એથી વિશેષ નહીં. તે દિગ્વૃત્તિ નામનું એનું એક પહેલું ગુણવ્રત છે. એવા 3 ગુણવ્રત છે. બીજા ગુણવ્રતમાં શ્રાવક ભોગ પદાર્થનું પરિમાણ કરે છે. ભોગ આહાર વગેરે એકવાર ભોગવાય તે ભોગ, વારંવાર કપડાં, ઘર, દાગીના વગેરે ભોગવાય તે ઉપભોગ, તેની પણ શ્રાવક મર્યાદા કરે છે કે આટલી વસ્તુનો જ ઉપભોગ કરીશ. અને ત્રીજું છે અનર્થદંડ, જેનું કોઈ પ્રયોજન નથી એવા કાર્યોથી હંમેશા દૂર રહે. પ્રયોજન વિના અધર્મ વેપાર કરે નહીં, દુર્ધ્યાન કરે નહીં, પાપ કર્મ કરવાનો કોઈને ઉપદેશ આપે નહીં, હિંસામાં ઉપયોગી એવા સાધનોનું દાન આપે નહીં, પ્રમાદ સેવે નહીં, ચાલતા ચાલતા કંઈ પણ વૃક્ષ તોડવા કે કંઈ પણ ધ્યાન વગરની ક્રિયા, અનઅર્થ કોઈ અર્થ પ્રયોજન નથી એવી ક્રિયા કરે નહીં અને ઉપયોગ જાગૃત રાખે. એ શ્રાવકના 3 ગુણવ્રત છે. દિગ્વૃત્તિ નામનું પહેલું ગુણવ્રત, બીજું ભોગ પરિમાણ નામનું, અને ત્રીજું અનર્થદંડ ત્યાગ નામનું. ત્યાર પછી 4 શિક્ષાવ્રત આવે છે શ્રાવકના. શિક્ષાવ્રતમાં પહેલી સામાયિક છે. એટલે સામાયિક લઈને આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરે. કાયાથી, વચનથી અને મનથી પણ રોકવાનો પ્રયત્ન કરી એ 2 ઘડી સમતા ભાવમાં રહેવાનો પ્રયત્ન કરે છે. આમ શ્રાવક 2 ઘડી સુધી મન, વર્તન, કાયાની સર્વ પાપ પ્રવૃત્તિને ત્યાગવાનો જે પ્રયત્ન છે તે સામાયિક છે. સમતા સામાયિક, સમભાવમાં રહેવું તે આત્માની સામાયિક છે. આ પ્રમાણે સામાયિક યથાશક્તિ પ્રયત્ન કરે. અહીંયાની બધી ભક્તિઓ તો 3 સામાયિકની છે. એ પ્રયત્ન પુરુષાર્થ કરે પહેલા અભ્યાસ રૂપે તો એક ભક્તિ 2.5 કલાકની છે. પહેલા તો જીવે વસ્તુ સ્વરૂપ સમજી સંભાવ શું, રાગદ્વેષ શું, એને કેમ છોડી શકાય એવા પ્રયત્નમાં રહેવું જોઈએ. ને જ્યારે બરોબર સમતા ભાવનો અભ્યાસ જીવને થઈ જાય ત્યાર પછી પ્રતિજ્ઞા લઈને બેસે તો એ શુદ્ધ રીતે એનું પાલન થાય. એટલા માટે અહીંયા ભક્તિ એ પુરુષના આજ્ઞાથી જ કરેલી છે. એમાં જીવ જેટલો ભાગ લે તેટલો સમતાનો ખરો અભ્યાસ થાય છે. પછી છે દેશાવકાશિક, એટલે શું? આ પણ 4 શિક્ષાવ્રતનું બીજું આવે. પહેલું સામાયિક, પછી દેશાવકાશિક એટલે દિગ્વ્રત, જે પહેલા લીધું દિશાની પરિમાણ કર્યું તેની મર્યાદામાં પણ હવે રાત દિવસ કે પ્રહર પૂરતી વધુ ટૂંકાવે. જેમ કે પહેલા દિગ્વૃત્તિ વ્રતમાં તો હું વિદેશમાં નહીં જાઉં માનો કે, અથવા આટલા 1000 માઇલથી હું દૂર નહીં જાઉં એવી પ્રતિજ્ઞા કરી હોય, પણ દેશાવકાશિકમાં તો આજનો દિવસ, આજે હું જેમ કે આશ્રમથી બહાર નહીં જાઉં અથવા અમુક માઇલથી દૂર નહીં જાઉં
અથવા ઘરથી પણ બહાર નહીં નીકળવું એવી એક પ્રહર પૂરતી કે રાત દિવસ પૂરતી જે પ્રતિજ્ઞા લે, એટલે જે મર્યાદા પહેલા કરી દેશભક્તિમાં તેને પણ તે ઘટાડે. અને પછી આવે છે પૌષદ નામનું શિક્ષાવ્રત. આઠમ, ચૌદસ, પૂનમ કે અમાવસ્યા ને રોજ 4 ટંકનો ઉપવાસ કરી કુપ્રવૃત્તિનો ત્યાગ કરે, બ્રહ્મચર્ય ધારણ કરે અને તે દિવસે સાધુની જેમ એક દિવસ અપાશ્રમ રહી અને આખો દિવસ ભક્તિ સ્વાધ્યાયમાં જ ગાળે, તેનું નામ પૌષદ વ્રત છે. ત્યાર પછી ચોથું શિક્ષાવ્રત છે અતિથિ સમવિભાગ. ભોજન કાળે આવેલા સાધુઓને ન્યાયથી પેદા કરેલા આહારનું દાન આપે, પાત્ર, વસ્ત્ર કે રહેઠાણ વગેરેનું દાન કરે તે અતિથિ સમવિભાગ વ્રત કહેવાય છે. અતિથિ કે અણગારને અણગાર એટલે મુનિ, તે આત્મજ્ઞાની મહાત્માઓ, તે ખરા અતિથિ છે કે જેને આવવાની કોઈ તિથિ નિશ્ચિત ન હોય. ત્યાર પછી અણુવ્રતી હોય તે પણ મધ્યમ પાત્ર છે. શ્રદ્ધાવન, સમકીતિ તે પણ જગન્ય પાત્ર છે. આ પ્રમાણે જે યોગ્ય જીવો હોય, મુમુક્ષુ સાધર્મી ભાઈઓ વગેરે, તેમને ભોજન આદિનું દાન કરવું, આપવું, તે શ્રાવકનું ચોથું અતિથિ સમવિભાગ નામનું શિક્ષાવ્રત છે. આ પ્રમાણે આવી અનેક પ્રતિજ્ઞાઓ જે ધારણ કરી અને મનને ક્યાંય પણ છૂટું મૂકે નહીં, તેથી આવતા કર્મો રોકાય છે. એટલે અહીંયા કૃપાલને જે એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. મનની એકાગ્રતાથી મહાયોગની શ્રેણીએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એક કોષ્ઠાવળી કરી છે કે આત્મામાં સ્થિરતા થવા માટે દેશ ચારિત્ર શાવકના વ્રત કે સકલ ચારિત્ર મુનિના વ્રત એ બધા આત્મામાં સ્થિર થવા રૂપ યોગ જ છે. મનની એકાગ્રતા કરી મહાયોગની શ્રેણીએ અંતે સપક શ્રેણી માંડીને જે કેવલનાન પ્રગટાવે એ ચઢવા માટે એ મનની સ્થિરતા વગર થાય નહીં. અને એ મનને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ આ કોષ્ઠાવળી કરી છે. પંચ પરમેષ્ઠી મંત્રના 5 અંક એમાં પહેલા મૂક્યા છે અને પછી લોમ વિલોમ સ્વરૂપમાં એટલે કે આડાવડી લક્ષ્યબંધ એના એ 5 અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને આપણો આત્મા નિર્જરા કરી શકે. એટલે મનને આવી રીતે આંખ બોલવા પડે, આંખ પ્રમાણે નવકાર મંત્રના પદો બોલવા પડે, ત્યારે એને ધ્યાન રાખવું પડે છે, સાવધાની રાખવી પડે અને તેથી મન એકાગ્ર થતું જાય છે. આના વિશે વિવેચનમાં પંચાજી કહે છે કે જે આ અડાવડી મૂક્યા તેમાં પહેલા તો 5 બરોબર છે. એટલે પહેલા કોષ્ટકમાં નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો ધ્યાન, નમો સમસ્થાવણ આ પ્રમાણે બોલવામાં આવે. જ્યારે બીજા કારણો વિલોમ સ્વરૂપ છે કે પહેલા નમો હરિહંતાણ નહીં, પહેલા નમો સિદ્ધાણમ, પછી નમો હરિહંતાણમ, પછી નમો આર્યાણમ, પછી નમો ઉજ્જાણ, નમો સમસ્થાવણ. ત્રીજામાં વળી પહેલું નમો હરિહંતાણમ, પછી 3 એટલે નમો સિદ્ધાણમ છોડીને નમો આર્યાણ બોલવાનું, પછી પાછું નમો સિદ્ધાણમ બોલવાનું, પછી નમો ઉજ્જાણમ બોલવાનું, પછી નમો સમસ્થાવણમ બોલવાનું. આ પ્રમાણે આ વિલોમ સ્વરૂપ આપી અને શા માટે બતાવ્યું કે જીવની સ્થિરતા રહી શકે એ પ્રમાણે એને બોલવું પડે, ત્યાં ઉપયોગ જાગૃત રાખવો પડે. એટલે પુત્ર કહે, પિતાજી અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે કે અનુક્રમ પૂર્વક જ નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ એમ બોલીએ શા માટે નહીં થઈ શકે? પિતા કહે, લોમ વિલોમ હોય તો ગોઠવતા જવું પડે અને નામ સંભાળતા જવું પડે. આવી રીતે આંકડા લોમ વિલોમ એટલે આડાવળી રૂપે મૂક્યા હોય તેને ગોઠવતા જવું પડે. એક પછી 3 આવે એટલે નમો આર્યાણમ યાદ કરવું પડે. એટલે એમ નામ સંભાળવું પડે. 5નો અંક મૂક્યા પછી 2નો આંકડો આવે કે નમો લોહે સમસ્થાવણમ, પછી નમો હરિહંતાણમ.
8 નો અંક મૂક્યો એટલે નમો લો એ સૌ સાવણ આવ્યું, પછી પાછો 2 નો આંકડો આવે તો પહેલા નમો યંતાણ ન બોલી વાક્ય મૂકીને નમો સિદ્ધાણ એ વાક્ય સંભાળવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષ્યની દ્રઢતા રાખતા મન એકાગ્રતાને પહોંચે છે. મનનો એવો સ્વભાવ છે કે જો સળંગ બોલવાનું આવે તો એ બોલાયા કરે ને મન બીજે ભટક્યા કરે. અનુક્રમ બંધ હોય તો તેમ થઈ શકતું નથી. એટલે નમો યંતાણ પછી નમો સિદ્ધાણમાં આવે તો સીધું જી બોલી જાય. અનુક્રમ બંધ હોય તો તેમ થઈ શકતું નથી, કારણ વિચાર કરવો પડતો નથી. એમાં કે વિચાર જ કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેશથી એ મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે. કારણ વિચાર કરવો પડતો નથી. સીધું બોલવાનું હોય તો એમાં એને ક્યાં આડાવડી આંખ છે કે એને વિચાર કરવો પડે. એટલે સીધું બોલી જાય છે. અને એ સૂક્ષ્મ મન વખતમાં એટલે નમો બોલ્યા પછી નમો સિદ્ધાણ બોલાય તેમાં પણ એ મન બીજે જ ફર્યા કરે. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેશથી મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે. સંસારના અનેક વિકલ્પો, અનેક કામોમાં જે ઉપયોગ જોડાયેલો છે ત્યાં મન ચોંટી જાય છે. અને વખતે ધર્મ કરતા ધાડ પણ કરી નાખે છે. એટલે ધર્મ કરવા નીકળ્યો હોય અને ધર્મના સ્થાનોમાં જ બીજા વિકલ્પો કરી લૂંટાઈ જાય, પાપ બાંધે. એવી રીતે પરમ કૃપાલદેવ આજ કહે કે આજે પંચ પરમેશથી મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે અને વખતે ધર્મ કરતા ધાડ પણ કરી નાખે છે. જેથી સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે તે બહુ સુંદર અને આત્મ શાંતિને આપનારી છે. વાલી સત્પુરુષ આ વિચાર કરીને આ અનઅનુપૂર્વી એટલે એકની પાછળ ન ચાલવું પણ એનાથી આડાઅવળી આંખ મૂકીને બોલવું, તેનું નામ અનાનુપૂર્વીની યોજના મહાપુરુષોએ કરી છે. તે બહુ સુંદર અને આત્મ શાંતિને આપનારી છે. આપણા આત્માને શાંત કરનારી છે, સ્થિર કરનારી. આત્મા સ્થિર થાય તો શાંતિ ન હોય. આખો દિવસ વિષય કશાની પ્રવૃત્તિમાં જ એની વૃત્તિ ભટક્યા કરે તો એને ક્યાંથી અંતરમાં શાંતિ મળે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે એના વિવેચનનો બ્રહ્મચારી કહે છે કે મન જ્યાં સુધી એકાગ્ર થતું નથી, ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી. આત્મમલિનતા એટલે કર્મ રજ આવ્યા કરે છે તે રૂપ મલિનતા. પાપના વિચારો ઘટતા નથી, પાપના વિચારો મટતા નથી. સંકલ્પ વિકલ્પ થયા જ કરે છે ને તે બધા જ પાપરૂપ જ છે. આપણે કંઈ પણ મનને સારા વિચારરૂપ ખોરાક ના આપીએ તો એ ખરાબ વિચાર કરવાનું છે. કંઈ કે વિચાર તો ચાલ્યા જ કરવાના. શું વિચારનો ઉપયોગ ન રોકીએ તો શું વિચાર કરશે? માટે અહીંયા કે મનની એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞા એટલે સાવકના 12 વ્રત વગેરે અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. આ સંયમ, અહિંસા, સત્ય, ચોરી, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ અને 3 ગુણવત, દેશાવકાશિક, ભોગોપભોગ, પરિમાણ કે અનર્દંડ કે 4 શિક્ષા વ્રત, સામાયિક, દેશાવકાશિક અને પ્રોષદ અતિ સંવિભાગ, એ બધા 12 વ્રત જે શ્રાવકના કહ્યા તે ભગવાને જે મહાન સાધનો કહ્યા છે. કેમ કે વ્રતાવી લીધા હોય તો તેમાં અતિચાર ન લાગે તે સાચવવા તેનો ઉપયોગ રાખવો પડે. અને મહાયોગની શ્રેણીએ ચડવા માટે એટલે આત્મામાં સ્થિર થવા માટે આ દેશ ચારિત્ર શ્રાવકના વ્રત કે સકલ ચારિત્ર મુનિના વ્રત એ બધા આત્મામાં સ્થિર થવા યોગ જ છે. આત્મામાં સ્થિર કરવું છે એના માટેના આ બધા સાધનો છે. એકાગ્રતાથી મન સ્થિર થાય છે. એટલે અહીંયા બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું મૂળ માર્ગની ગાથા. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળ જીનનો રે. તેવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ. જેમ કે પહેલા તો એ દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળ જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનો નામ ખાસ મૂળ માર્ગ સાંભળ જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો. જીન શ્રી ભગવંતે જે મોક્ષનો મૂળ માર્ગ સમ્યક દર્શન નામ ચારિત્રાણી મોક્ષ માર્ગ એ કયો તે કે સાંભળો. તે શું? પહેલા તો છે દેહાદથી ભિન્ન આત્મા. આ સમ્યક જ્ઞાન છે, કારણરૂપ સમ્યક જ્ઞાન. દેહથી આત્મા ભિન્ન છે, ઉપયોગી લક્ષણ વાળો છે, જ્ઞાન દર્શન ઉપયોગ વાળો, અને સદા અવિનાશ, કોઈ કાળે જેનો નાશ નથી. પણ આપણને ખબર નથી, માટે અમે જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. સદગુરુ ભગવંતે આ કહ્યું પોતે અનુભવીને, માટે તેને ખાસ જ્ઞાન, આ મૂળભૂત જ્ઞાન છે. જ્ઞાનીના સદગુરુના ઉપદેશથી એ વાત જાણો તો સત્ય છે. અને કારણરૂપ સમ્યક જ્ઞાન મેળવી પછી એની શ્રદ્ધા કરો. તે ગાથા બીજી આગળ કે છે, જે જ્ઞાન કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળ જીનનો રે. કયું ભગવંતે દર્શન તે હને રે જેનું બીજું નામ સમકિત મૂળ માર્ગ સાંભળ જીનનો રે. એમ જ્ઞાને કરીને જાણ્યું કે દેહથી આત્મા ભિન્ન છે, તો તેની પ્રતીતિ કરો, શ્રદ્ધા કરો. તેને જ ભગવંતે દર્શન અથવા સમકિત કહ્યું છે, સમ્યક દર્શન. અને ત્યાર પછી આત્મા દેહથી ભિન્ન જાણ્યું, શ્રદ્ધ્યું, પછી તેમાં સ્થિરતા, એ આત્મ સ્વભાવમાં સ્થિરતા થાય તેનું નામ જ ચારિત્ર છે. અને તે કે જે અણલિંગ, તેમાં કંઈ વેશ હોય ન પણ હોય, મુનિનો વેશ હોય, શ્રાવકનો પણ હોય, ચોથે ગુણ સ્થાન રહેલા શ્રાવકો પણ સમ્યક દૃષ્ટિ હોય છે. આત્મ સ્વરૂપમાં રમણતા કરવાનું ચારિત્ર તો તેમને પણ પ્રગટ હોય. એટલે તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે, તે નામ ચારિત્ર તે અણલિંગ. હવે આગળ વિવેચનમાં જણાવે છે કે મંત્ર, અનાનુપૂર્વી, સામાયિક એ બધામાં નિર્જરા થાય છે. માટે એ બધા વિષયો સાથે લીધા છે. એટલે પરમ કૃપાળુદેવે મોક્ષમાળામાં પહેલા મંત્ર વિશે પાઠ લખ્યો, પછી આ અનાનુપૂર્વી વિશે જણાવ્યું, અને પછી સામાયિકના પાઠ આવશે. એ બધા કર્મોનો નિર્જરા કરવા માટે છે. ધર્મ કરતા ધાડ, એટલે ધર્મ ક્રિયા કરતા જો બીજા વિકલ્પે જીવ ચડી જાય તો ધર્મ કરવાને બદલે ઉડતું પાપ બાંધે, લૂંટાઈ જાય. એટલે કે છે તેમ ન થવા અને એકાગ્રતાના અભ્યાસ માટે સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે. તે ઘણી સુંદર છે. તેથી આપણે પણ હે પ્રભુ કોઈ વાર ઉલટેથી બોલીએ છીએ, ઉલટેથી બોલવા કહ્યું જેથી ચિત્તની એકાગ્રતા રહે. આત્મસિદ્ધિ પણ ઉલટેથી કોઈ બોલે છે એટલા માટે. તે તો શું, આપણને મોઢે હોય એટલે બોલાયા કરે અને મન ભટક્યા કરે. તેના માટે આ અનાનુપૂર્વીની યોજના પણ નવકાર મંત્રને આમ લોમ વિલોમ શબ્દો બોલવાની જે કહ્યું છે તે પણ સત્તા માટે છે. આ પ્રમાણે આ વિવેચન પૂરું થયું. હવે એના સંબંધિત આપણને પરમ કૃપાળુ દેવે પણ વચનામૃતમાં જણાવ્યું છે, તેમજ શ્રી બ્રહ્મચારીજીએ પણ બોધામૃતમાં જણાવ્યું છે, જે આપણે વાંચીએ. એટલે મંત્ર રૂપે આપણને જે સહજાત્મ સ્વરૂપ મંત્ર આપ્યો છે, ગુરુ મંત્ર,
એના વિશે બ્રહ્મચારીજી પત્ર સુધામાં કહે છે, પત્રાંક 550માં, જે આપણે અહીંયા રોજે બ્રહ્મચારીજી સમાધિ જઈએ છીએ ત્યારે બોલીએ છીએ કે મંત્રે મંત્ર સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી ભૂલ ભૂલો પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામો સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. હવે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આ ગાથાના ભાવાર્થમાં જણાવે છે કે પરમ કૃપાળુ દેવની અનંત કૃપાથી જે મુમુક્ષુ જીવને સંતના યોગે અને સતબોધે આ સંસાર ઝેર જેવો જણાયો, રાગ દ્વેષથી પ્રાપ્ત ફળથી બળતો જણાયો અને આ તજવા યુગિત છે, અને જેને સપનમાં પણ આ પ્રિય ન લાગે એવો સબ સમજાયો હોય તો તે મહાપુણ્યશાળી જીવ છે, અને એના મહાપુણ્યના ઉદયથી પ્રત્યક્ષ પરમ કૃપાળુ દેવે સમાધિ વર્ણના કારણરૂપ આ મંત્રનું આરાધન કરવાનું જણાવ્યું છે. એવા મહામંત્રની જેને પ્રાપ્તિ થઈ તેને તો ભવસાગરમાં તરવા માટે જે નાવ મળ્યા સમાન છે. કેમ કે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીએ પણ કહ્યું કે પ્રભુ અમે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ, એમ જાણી જેણે તે જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ મહામંત્રનો આધાર દ્રઢતાપૂર્વક ગ્રહણ કર્યો તેવો ભાગ્યશાળી મુમુક્ષુ તો પોતાની ભાવના આ ઉપર જે કડી કહી એમાં કે છે પ્રકટ કરે છે. બ્રહ્મચારીજીએ પોતાની ભાવના આમાં પ્રગટ કરી કે પ્રમાણે આપણે પણ કરવાનું છે કે મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાલ કાઢું હવે આ, મંત્રથી મંત્રાઈ જઈ હંમેશા સ્મરણ કરતો જ આ સમયને હવે પ્રસાર કરું, જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી બોલ ભૂલો પરાયા, પરાયા બોલો બીજા પ્રત્યેના વિકલ્પો મૂકી દઈ એકમાત્ર પોતાના સ્વરૂપનું ચિંતન કરવું, બીજા સંબંધીનો અનર્થદંડ મૂકી દો, કોઈ પણ વિકલ્પ કરવા નહીં, કેમ કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે, બીજાના વિકલ્પથી આપણને કોઈ લાભ નથી. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પોતાના આત્માને માટે જ બાકી રહેલું છે જીવન જીવવું, એ જ સદા લક્ષ્ય રાખી પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, અને હવે સાચો જીવન પલટો પામું મોક્ષ માર્ગી થવાને. જગતના સર્વ વિકલ્પો ભૂલી માત્ર આત્માર્થી જીવન ગાળવું એવો ભાવ આમાં આપણને પ્રદર્શિત કર્યો. કેમ કે એક એક સમયને ઉપયોગમાં લેવા આ એક મંત્ર જ એવો છે કે જે આપણો પ્રતિ સમય પણ આત્માર્થી ગાળી શકાય. વળી સ્મરણ મંત્ર વિશે બ્રહ્મચારીજી 834માં પત્રમાં કહે છે, પત્ર સુદામાં કે સ્મરણ મંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. સ્મરણ મંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકન્ડનો પણ સદુપયોગ કરવાનું એ સાધન છે. પરમ કૃપાલ દેવે જાણ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે, મને કઈ આત્માનું ભાન નથી, પણ તે પ્રગટ કરવા પરમ કૃપાલ દેવની આજ્ઞા ઉઠાવવા તેના સાચા સિપાહી થવાનું સદભાગ્ય મને જે દિવસથી મળે તે દિવસથી મારો જન્મ થયો એમ માની તે પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા એ જ આપણું જીવન છે એમ માની છેલ્લા શ્વાસ સુધી તે મંત્રનું જ આરાધન કર્યા રહેવાનું છે. બ્રહ્મચારીજીએ એમાં એમ કહ્યું કે મંત્ર સ્મરણ જે આપણને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો એ અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકન્ડનો પણ સદુપયોગ કરવાનું એ સાધન છે. પરમ કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો તેવો જ આત્મા આ મંત્રમાં આપણને જણાવ્યો છે. અને મને તો આત્માનું ભાન નથી, પણ પરમ કૃપાળ દેવને જે ભાન છે તેમને આત્મા પ્રગટાવ્યો, માટે એમની આજ્ઞા ઉઠાવવામાં સાચા સિપાહીની જેમ સદભાગ્યે
જે દિવસથી મને આજ્ઞા મળી તે દિવસથી જ મારે જાણે જન્મ થયો એમ માની પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુની આજ્ઞા એ જ મારું જીવન છે એમ વિચારી છેલ્લા શ્વાસોશ્વાસ સુધી એ આરાધન બ્રહ્મચારીજી કે કર્યા જ રહેવાનું છે. અને હાલ તો અમુક માળા રોજ ફેરવવાનો નિયમ લેવો, પણ હરતા ફરતા દિવસે રાત્રે સૂતા પણ તેમજ મન રાખી જીવન સફળ કરવા આ ધર્મ સ્વીકારું છે, ભૂલશો નહીં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પછી શ્રી બ્રહ્મચારીજીએ લખ્યું કે હરતા ફરતા દિવસે રાત્રે સૂતા પણ આ મંત્રમાં જ ચિત્ત રાખવું. કેમ કે આમાં જો વિચાર ચિત્ત ન રાખીશું તો એ બીજા વિકલ્પો કરશે. એટલે શ્વાસોશ્વાસ નિરંતર એ મંત્રની આજ્ઞામાં જ આપણું જીવન રહે તેના માટે આપણને કહ્યું તો ચિત્ત સ્થિર થાય, નહીં તો એ વિકલ્પો કર્યા જ કરશે. એવો જ ભાવ એક ફરી ત્રીજા પત્રમાં પણ બ્રહ્મચારીજી પ્રકાશે છે. તેમાં કે છે, તે પત્રાંક છે 853. એમાં બ્રહ્મચારીજી કહ્યું, સ્મરણ વિશે આપે લખ્યું તે વાંચ્યું, સ્મરણ વિશે આપે લખ્યું તે વાંચ્યું. આપે પૂછ્યું કે તે સ્વરૂપ ચિંતન ગણા. કોઈ મુમુક્ષુએ એમ પૂછ્યું કે સ્મરણ વિશે આપે જે લખ્યું પણ એ સ્વરૂપ નું ચિંતન ગણાય, એટલે સજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરીએ તે સ્વરૂપનું ચિંતન ગણાય. તેના ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. જીવોની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેને તે શબ્દ પરિણમે, એનો ભાવ સમજાય અને સ્થિરતા થાય. પણ પાપથી તો જીવ જરૂર છૂટે ને પુણ્ય બંધ કરે. એટલે કે મંત્રમાં ચિત્ત રાખે તે પાપથી તો જરૂર છૂટે અને પુણ્ય તો બાંધે જ, પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને તે સ્વરૂપ ચિંતન રૂપ થાય કે સ્થિરતાનું કારણ થાય. એટલે જે જ્ઞાની પુરુષોને સજા આત્મ સ્વરૂપનો અનુભવ થયો તેમને તો તે ફરી સ્વરૂપ ચિંતનનું કારણ થાય અને આત્મસ્થિરતાનું કારણ થાય. અને આપણા જીવન જેને સ્વરૂપનું ભાન થયું નથી તેને તે સ્વરૂપ થવાનું સ્મરણ થાય, એને કારણ થાય. આપણને પણ સ્વરૂપ પ્રાપ્તિ થવાનું એ મંત્ર નિમિત્ત છે. એટલે જેને સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને તો સ્વરૂપ ચિંતન કરવાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન આપણા જેવાને જેને થયું નથી તેને તે ભાન થવાનું સ્મરણ થાય, કારણ થાય. એટલે પ્રભુશ્રીએ જણાવ્યું કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા નાનીએ જાણેલો તેમાં જણાવ્યો તે જ મારે માન્ય છે તો તે સમાધિ મરણ છે. મંત્રમાં તો 14 પૂરનો સાર છે. આત્મા ભરી આપ્યો છે જી, તેનું અવલંબન પ્રગટ આત્મ સ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણ પર્યંત ટકાવી રાખવું ઘટે છે જી. હું સમજી ગયો એમ કરી વાળવા જેવું નથી. બ્રહ્મચારીજી આ પત્રમાં લખ્યું કે પરમ પૂજ્ય પ્રભુશ્રીએ એમ જણાવ્યું કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રાખવું અને આત્મા જ્ઞાનીએ જેવો જાણ્યો તેવો જ આ મંત્રમાં જણાવ્યો છે તે જ મને માન્ય છે તો કે છે તે સમાધિ મરણ છે. મંત્રમાં તો 14 પૂરનો સાર છે. આત્મા જ કે છે ભરી આપ્યો છે અને એનું અવલંબન લઈને આત્મ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષને શરણે જ મરણ પર્યંત મારું ચિત્ત ટકાવી રાખવું એમ કરવા યોગ્ય છે. ને હું સમજી ગયો કરી એ ભાવ ત્યાગો એમ છે. હું કંઈ ન જાણું પણ નાની પુરુષે કહ્યું તે જ સત્ય છે એ જ ભાવ દ્રઢ કરવા યોગ્ય છે. આ પ્રમાણે આ પત્રાંક 853માં પણ પૂજ્યશ્રી જણાવ્યું છે. આ મંત્ર કેનાનું પૂર્વી વગેરે શા માટે આપણને કહ્યું તો કે ચિત્તની સ્થિરતા થવા
મન ચંચળ થવાથી બહાર જ ભટક્યા કરે, એ સ્વરૂપમાં આવીએ તો કર્મ ન બાંધે. એના માટે આપણે આ પત્રો વાંચ્યા મંત્ર સંબંધી, જે આપણને સજાત સ્વરૂપ પરમ ગુરુ મંત્ર શા માટે આપ્યો? ચિત્ત સ્થિરતા કરવા, સ્વરૂપની દ્રઢતા કરવા, કેમ કે આપણું ખરું સ્વરૂપ તો એ જ છે, પણ આ જીવના અનાદથી મોહ હોવાથી પરભાવમાં જ ભટકે છે. એટલે એને સ્થિર કરવા માટે આપણને આ સાધન આપ્યું. હવે એ વિશે પરમ કૃપાળદેવ પણ વ્યાખ્યાન સાર 1માં 5746 જણાવે છે, 90મી કલમમાં, કે ચિત્ત સ્થિર કરવા સારું અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. આપણા ચિત્તને સ્થિર કરવા સારું અથવા વૃત્તિ જે અનાદથી આપણી બહાર જ ફર્યા કરે તેને અંતરંગમાં લાવવા સારું પર પદાર્થનું સ્વરૂપ પણ જીવને કામ લાગે છે. 91મી કલમમાં પણ એ જ કહે છે એ સંબંધી, પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. પર પદાર્થનું સ્વરૂપ, કંઈ પણ વસ્તુનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારીએ, એના ઉપર ઊંડાણથી વિચાર કરીએ તો વૃત્તિને સ્થિર કરવી પડે. એટલે વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે અને સ્વરૂપ સમજાયા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાધરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. એટલે આપણે એક વસ્તુનું સ્વરૂપ જ્યાં સુધી સમજાયું નહીં હોય ત્યાં સુધી તો એ આપણું ચિત્ત સ્થિર રહે, અને જ્યારે એનો વિષય આપણને સમજાઈ જાય એટલે પછી તે એ વિષયને મૂકી દઈને પાછી વૃત્તિ બહાર દોડે છે. ત્યારે પરદ્રવ્યનું જે જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે. પછી તેને ફરી સૂક્ષ્મતાથી એ જે ભાવોને વિચારતા વૃત્તિ પાછી અંતરંગમાં આવે છે, સ્થિર થાય છે. અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજવાથી નાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે. આ જીવને સૂક્ષ્મ વિચારથી પણ એક વાત સમજાઈ ગઈ તો વળી વૃત્તિ બહાર દોડે. ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડતા વૃત્તિ તેમાં પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. વળી સૂક્ષ્મ ભાવે એ વાતને સમજવાની આપણે કોશિશ કરીએ તો પાછી વૃત્તિ અંતરંગમાં આવે છે. એમ કરતા કરતા વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે. આમ વૃત્તિ વારંવાર આપણું મન જે બહાર દોડે અને આવી રીતે અંતરંગમાં લાવવાનો વારંવાર અભ્યાસ કરવાથી એને એ શાંત થાય છે. અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. એ વૃત્તિને આવી રીતે આપણે અંતરંગમાં લાવવાનો પ્રયત્ન કરતા પરમ કૃપાળદેવ કહે કે આપણને આત્માનો અનુભવ થઈ જાય. અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે. આ પ્રમાણે કરવાથી વૃત્તિ બહાર જતી અટકે અને આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે, અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ જણાય છે. આ પ્રમાણે પરપદાર્થનું ચિંતન સૂક્ષ્મ ભાવે કરવાથી પણ વૃત્તિ રોકાય છે, અને એ આગળ જતા આત્મા સંબંધીની વિચારણાથી તે આત્માનો અનુભવ પણ કરે છે. એટલે સ્થિરતાથી જ આવી ગુણોની પ્રાપ્તિ થાય. એટલે સ્થિરતા માટે જ આવા સાધનો જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યા છે. આ પ્રમાણે મોક્ષમાળાનો આ શિક્ષા પાઠ અનાનુપૂર્વી પૂરો થયો. 584 મોક્ષમાળા શિક્ષા પાઠ 36 અનાનુપૂર્વી, તે પાઠ પૂરો થઈ ગયો. હવે એને જ સંબંધિત શિક્ષા પાઠ 61 પ્રવેશિકામાં. શિક્ષા પાઠ 61 સ્વાધ્યાયમાં ચિત્ત કેમ ચોંટતું નથી?
સ્વાધ્યાયમાં ચિત્ત કેમ ચોંટતું નથી? એ પાઠનું શીર્ષક છે. એટલે કે થોડી વાર સ્વાધ્યાયમાં ચિત્ત લાગે, એકાગ્ર થાય, ચોંટતું એટલે એકાગ્ર, થોડીક વાર જ થાય, થોડી વાર પછી મન બીજે કેમ દોડી જાય છે? એનું શું કારણ છે? સ્વાધ્યાયમાં ચિત્ત કેમ ચોંટતું નથી? એના વિશે કહે છે, જ્યારે કોઈ નવો પાઠ કે કાવ્ય શીખવાનું હોય અને તેનો સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે મન તેમાં રોકાય છે, પણ પછી મુખપાઠ થઈ ગયા પછી તેમાં લક્ષ ન રહે તો પણ વગર ભૂલીએ બોલાઈ જાય એવો અભ્યાસ થઈ જાય છે. પછી મનને કંઈ ખાસ કામ ન હોવાથી બીજી બાબતોમાં ફર્યા કરે છે. આ પ્રકારનો ઘણાને અનુભવ છે. કોઈ નવો પાઠ હોય, શીખવાનું હોય નવું, તો ચિત્ત ત્યાં લાગી રહે. કે કોઈ કાવ્ય શીખવાનું હોય, નવું હોય, ત્યાં સુધી ચિત્ત ત્યાં રહે અને એનો મુખપાઠ થઈ ગયું, મોડે થઈ ગયું, પછી એ બોલાયા કરે, તેમાં લક્ષ પણ ન રહે તોય બોલાય. એને એવો અભ્યાસ થઈ જાય અને મનને તે વખતે કંઈ ખાસ કામ ન હોવાથી એ બીજે ફર્યા કરે, બીજા સંકલ્પ વિકલ્પ કર્યા કરે અને તે પાઠ બોલ્યા કરે. અર્થાત જ્યાં સુધી એ મુખપાઠ ન થયું હોય ત્યાં સુધી ચિત્ત એકાગ્ર રહે. કાં કાવ્ય કાં સ્વાધ્યાય કરતા પણ થોડી વાર પછી મન છટકી જાય છે, ચોંટતું નથી. શું કારણ? એવી કે ઘણાની ફરિયાદ છે. નવો પાઠ કે કાવ્ય શીખવાનું હોય કે તેનો સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે મન તેમાં રોકાય છે, પણ પછી મુખપાઠ થઈ ગયું, પછી તેમાં લક્ષ ન રહે તો પણ વગર બોલીએ તે બોલાઈ જાય એવો અભ્યાસ થઈ જાય. પછી મનને કંઈ ખાસ કામ નહીં હોવાથી બીજી બાબતોમાં ફર્યા કરે છે, બીજા વિચારોમાં કર્યા કરે છે. આ પ્રકારનો ઘણાને અનુભવ છે. જેમ કે આપણને બધાને હે પ્રભુ બોલીએ કે દેવંદન બોલીએ, થોડીક ગાથામાં ચિત્રે, પછી ક્યાંનું ક્યાંય રોજનું યાદ થઈ ગયું એટલે ત્યાં ઉપયોગ ટકતો જ નથી. આમ કેમ થાય છે? તેના માટે આગળ કહે છે, મનનો સ્વભાવ. હવે એનો જવાબ, મનનો સ્વભાવ એવો છે કે જ્યાં તેને રુચિ હોય ત્યાં વારંવાર જાય છે. મનનો સ્વભાવ એવો છે કે જ્યાં તેને રુચિ હોય ત્યાં વારંવાર જાય છે. કોઈ વસ્તુ આપણને પ્રિય હોય, તે ખોવાઈ ગઈ હોય તો વારંવાર મન તેના વિચારમાં રોકાય છે. ધર્મનું કામ પણ પડી મૂકી તે વસ્તુના વિચારમાં લાગી જાય છે. મનનો સ્વભાવ શું છે? તો કે જ્યાં જીવની રુચિ ત્યાં મન દોડે છે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. જ્યાં રુચિ ત્યાં વીર્ય ની ધારા પ્રવર્તે, ત્યાં જીવનું વીર્ય પ્રવર્તે. કોઈને ધનમાં રુચિ હોય તો પૈસા કેમ પેદા થાય, અથવા એની વૃત્તિ ત્યાં જ રમે. કોઈને સ્ત્રી પુત્રાદિમાં વિશેષ પ્રીતિ હોય તો એમાં મન દોડે. કોઈને વળી કંઈ બીજું કોઈ એવા કામમાં રુચિ હોય, જ્યાં જ્યાં રુચિ ત્યાં મનનું પ્રવર્તન હોય છે. મનનો સ્વભાવ એવો છે કે જ્યાં તેને રુચિ હોય ત્યાં વારંવાર જાય છે. કોઈ વસ્તુ આપણને પ્રિય હોય, બ્રહ્મચારી કે દૃષ્ટાંત આપ્યું, અને ખોવાઈ ગઈ તો આપણું ચિત્ત ત્યાં જ રહે. ક્યાં ગઈ હશે, શું થયું હશે, કોણ લઈ ગયો હશે? ધર્મમાં પણ એનું ચિત્ત ન ચોટે, એ કામ પડી મૂકીને પણ તેના વિચારમાં લાગી જાય. જેમ કે એક શેઠનો પુત્ર વૈરાગી થવાથી ઘર છોડીને ચાલ્યો ગયો, કોઈ પણ પિતાને કહ્યા વગર જ. એટલે હવે પિતા તો એના પ્રત્યે રાગ છે, પ્રેમ છે, રુચિ છે, એટલે જે કોઈ પણ આવે તે બધાને એ જ પૂછે કે તમે મારા પુત્રને કંઈ જોયો છે? એનું જ એને રટણ છે, જે આવે તે. કેમ કે એની પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ એટલે એની ચિત્તવૃત્તિ ત્યાંની ત્યાં રહે છે.
એમ આપણે કોઈ બીજી વસ્તુમાં જ્યાં મન હોય, જ્યાં પ્રિય વસ્તુ હોય ત્યાં મન રોકાય છે. આ મુખ્ય કારણ કહ્યું. એટલા માટે સમાધિ સતંગમાં પૂજ્યપાદ સ્વામી કહે છે, બુદ્ધિને હિત જ્યાં લાગે, બુદ્ધિને હિત જ્યાં લાગે કે શ્રદ્ધા તેમાં જ ચોટતી, શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. બુદ્ધિને જે હિત લાગે કે આ મારા હિતરૂપ છે, આ મને લાભ કરતા છે, એવું જ્યાં જ્યાં જીવને જણાય ત્યાં મન સહેજે દોડે છે. મોટા ભાગે જગતવાસી જીવોને પૈસા ને લઈને બધી વસ્તુ પ્રાપ્ત થાય એટલે એ કમાણીમાં પુરુષોની વૃત્તિ દોડે. એમ જ્યાં જ્યાં બુદ્ધિને હિત જ્યાં લાગે શ્રદ્ધા તેમાં ચોટતી, અને શ્રદ્ધા જ્યાં ચોટતી, વિશ્વાસ કે થી મને સુખ મળશે, ચિત્તની ત્યાં લીનતા થતી, ત્યાં ચિત્ત લીન થઈને રહે છે. એટલે કહ્યું કે તમને જો આત્મ પ્રાપ્તિની જિજ્ઞાસા હોય, આત્મ સુખ મેળવવાની કામના હોય, તો એ જેને પ્રાપ્ત છે એવા સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ કરો, પ્રેમ કરો, ભક્તિ કરો, તો તમારું મન વારંવાર ત્યાં જશે. એટલે બીજી ગાથામાં પૂજ્યપાદ સ્વામી કહ્યું છે, તે કહો તે પૂછો સૌને, તે ઈચ્છી તન્મય રહો, જેથી મિથ્યાત્વ મૂકીને નાનાવસ્થા તમે ગ્રહો. તે કહો તે પૂછો સૌને, તેની જ વાત કરો. ભક્તિ કરો, સત્સંગ કરો, વાત કરો તો પણ એની જ કરો, એના જ પ્રશ્નો પૂછો, એની એ જ વાર્તા ચાલુ રાખો. તે કહો, તમે કહો તો પણ એ સંબંધી જ કહો, પૂછો તો પણ એ પૂછો. તે કહો પૂછો સૌને, તે ઈચ્છી તન્મય રહો. એ આત્મશુદ્ધિ મારી કેમ થાય, ને રાગદ્વેષ મારા કેમ જાય, કશાય ભાવ કેમ ઘટે, તે ઈચ્છી તન્મય રહો. તેના ઉપાય ક્યાંથી મળે, કેવી રીતે મળે, તેમજ તમારા ઉપયોગને જોડેલો રાખો, જેથી મિથ્યાત્વ મૂકીને જ્ઞાનાવસ્થા તમે રહો. અનાદિનું જે મિથ્યાત્વ ચાલ્યું આવે, વિપરીત માન્યતા, દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું, અહમ મમત્વ, જે અનાદિનું ચાલ્યું આવે છે તે તમારું છૂટી જઈ ને વાસ્તવિક તમારું સ્વરૂપ શું છે તેમાં તમારું ચિત્ત લાગે. તે કહો તે પૂછો સૌને, તે ઈચ્છી તન્મય રહો. તન્મય તે મય રહો, જેથી મિથ્યાત્વ મૂકીને નાનાવસ્થા તમે ગ્રહો. તમારા આત્માની જ્ઞાન અવસ્થા અનંત જ્ઞાનવાળી છે, તેને તમે ગ્રહણ કરો, મેળવી શકો. એનું એ તમે કરશો તો તે વસ્તુની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે સૌથી પહેલા ચિત્ત કેમ ચોટતું નથી, તો કે તે પદાર્થોમાં રુચિ નથી, ગરજ નથી. એથી શું મળવાનું છે? ભક્તિ કરવા શું મળે, અથવા આ સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ, એથી શું મળે? એ જ્યાં સુધી અને વાત સમજાય નહીં ત્યાં સુધી એનું ચિત્ત ત્યાં ચોટે નહીં. ઉપલક કોઈનું સાંભળીને કરીએ કહેતા કેથી, પણ એ ટકે નહીં. એટલે જ્યાં સુધી એનું વાસ્તવિક લાભ શું છે, મને એથી શું કલ્યાણ છે, મારું શું ભલું થવાનું છે, એ વાત જ્યાં સુધી પૂરેપૂરી ન સમજાય ત્યાં સુધી પરમાત્મા ચિત્ત ચોટે નહીં. ફરી આગળ કહે છે, માટે જે વસ્તુમાં મન એકાગ્ર કરવું હોય કે જોડેલું રાખવું હોય, તેનું મહાત્મ્ય મનમાં વસે તેવું વાંચન, શ્રવણ, નિત્ય નિયમ વગેરે, જેનું માટે જે વસ્તુમાં મન એકાગ્ર કરવું હોય કે જોડેલું રાખવું હોય, તેનું મહાત્મ્ય મનમાં વસે તેવું વાંચન, શ્રવણ કરી તેમાં રુચિ, પ્રેમ પ્રગટે તેવું પ્રથમ કર્તવ્ય છે. સૌથી પહેલા આ કરવા જેવું છે. શું? તો કે જ્યાં આપણે ચિત્તને એકાગ્ર કરવું હોય, એમાં જોડેલું રાખવું હોય, તો તે વસ્તુનો મહાત્મ્ય સમજવું જોઈએ. જેમ કે ભક્તિ, સત્સંગ કે સત્પુરુષ, એનું શું મહાત્મ્ય છે? એ મહાન આત્મા આપણે શું આપ્યું?
અને એના વડે આપણને શું લાભ થયો, અનાદિની વાસનાઓ ઘટી કે નહીં ઘટી, તો એનું કેટલું મહાત્મ્ય. જે અનંતકાળથી આ જીવ સત્શ્રદ્ધા પામતો નહોતો, જે પુરુષ વડે સ્વરૂપની શ્રદ્ધા થઈ, આત્મા કે છપદનો વિશ્વાસ આવ્યો, એ પુરુષોનું મહાત્મ્ય કેટલું, એનું વચન બળ કેવું, એક એક એના ગુણોનું મહાત્મ્ય જીવને ભાસે તો ત્યાં મન સેજે રહે. માટે જે વસ્તુઓ મન એકાગ્ર કરવું હોય કે જોડેલું રાખવું હોય, તેનું મહાત્મ્ય મનમાં વસે. અચિંત્ય તુજ મહાત્મ્ય, અચિંત્ય, ચિંતવામાં ન આવે એટલી બધી જેની મહાનતા છે. સત્પુરુષોનું મહાત્મ્ય અગાધ છે. કેમ કે ભગવાન તીર્થંકરો પણ થયા, એ પણ જ્ઞાન તો સત્પુરુષથી જ પામ્યા છે. એ કઈ અનાદિથી તીર્થંકર થયા નથી. એમને આત્મજ્ઞાન મેળવ્યું તે ગુરુથી જ મેળવ્યું છે. ગુરુ વગર એ પણ જ્ઞાન પામ્યા નથી. એટલે સત્પુરુષનું મહાત્મ્ય તો ત્રણેય કાળમાં છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. રહસ્ય જણાય જ નહીં, ચેતન્ય ચમત્કાર ખ્યાલમાં જ ના આવે. ગુરુ બિન સંશય ના મિટે, અનાદિન શંકામાં જીવ ગળકા ખાય, હું આત્મા છું કે નહીં. એ ગુરુ બિન સંશય એટલે શંકા ન મિટે. જય 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 ગુરુદેવની જય હો, જય હો. પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન, નાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. સાચા સદગુરુ ન મળે ત્યાં સુધી તીર્થંકર ભગવંતનું કે સાચા ધર્મનું સ્વરૂપ જ ન સમજાય. એટલે બધું જ ગુરુમાં રહ્યું છે. સદગુરુ મળ્યા તેનું બધું સવણું, કુગુરુ મળ્યા એના ભોગ મળ્યા એનું બધું જ અવળું. માટે સત્પુરુષનું અચિંત્ય મહાત્મ્ય છે હૃદયમાં વસે તેવું વાંચન શ્રવણ કરી તેમાં રુચિ પ્રેમ કેમ પ્રગટે એમ પ્રથમ કર્તવ્ય છે. જેમ કે પ્રભુશ્રીને કૃપાલદેવે કહ્યું કે તમારે સ્વાધ્યાય કરવો પડતો હોય તો તમારે શું કરવું, સત્પુરુષ પ્રત્યે જીવોને કેમ શ્રદ્ધા થાય, એના ઉપદેશ પ્રત્યે રુચિ કેમ ઉત્પન્ન થાય. કેમ કે અનાદિથી આ જીવને આ સતમાં રુચિ જ નથી. પરમાર્થ માટે પુરુષાર્થ કરનારા જીવો કેટલા, અને આખી જિંદગી ધનાદિ પાછળ ભટકનારા કેટલા. તો કે મોટો ભાગ એ જ છે. આત્માર્થ માટે જીવન ગાળનારા કેટલા. એક ટકો બી માંડ હશે તો આમ કેમ, તો કે એમને એનું મહાત્મ્ય જ લાગ્યું નથી. એમને જે પૌદ્ગલિક વસ્તુનું મહાત્મ્ય ભાસ્યું તેવું આત્માનું મહાત્મ્ય જ નથી લાગ્યું. એટલે પ્રભુશ્રી જ્યારે કહો ત્યારે આત્મા આત્મા અને આત્મા એ જ વાત કરે. દરેક મોક્ષ કે પ્રભુ આપ તો જ્યારે જુઓ ત્યારે આત્મા આત્મા ને આત્મા. ત્યારે પ્રભુશ્રી શું કે, પ્રભુ આત્મા નહીં તો શું જડ, જડનું તો મહાત્મ્ય છે જ, એમાં શું કહેવાનું. અને આજથી આખું જગત જડમાં જ પડ્યું છે. જડ એટલે પૂતગલ. આત્મા સિવાય બધું પૂતગલિક. એક ચૈતન્ય તત્વ તો આત્મા છે, બાકી એના સિવાય બધું જડ છે. બધા જ તત્વો, તો એમાં તો આખું વિશ્વ પડ્યું છે. તો પ્રભુ કે આત્મા પ્રત્યે એને રુચિ જ નથી, આત્મભાવ જ સમજાયો નથી. એનું કેટલું મહાત્મ્ય છે અને એને લઈને જ આ આનંદ દુઃખ પામ્યો છે. એ કૃપાલ દેવે આખી 14 પૂરના સારરૂપ જે આત્મસ્થિતિ લખી, એની પહેલી ગાથાની પહેલી લીટીમાં જ એ ભાવ મૂક્યો કે જે સ્વરૂપ સ્વ આત્મ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ પામ્યો. અને હજુ પણ પોતાના સ્વરૂપને ન સમજે તો હજુ અનંત દુઃખ ઊભું છે. ક્યાંય ગયું નથી. 4 ગતિઓ એમની એમ છે. ન સમજે તો હજુ ઊભી જ છે. સમજીને રાગ દ્વેષ મૂકી દે, સ્વરૂપમાં સમાઈ જાય તો બધું દુઃખ ગયું. પણ એ બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગળ હે, કહ બાત કહે. કૃપાલે કે મોઢા આગળ જ છે, તું પોતે જ છું. કઈ બહારથી આત્મા આવવાનો નથી, છતાં તને તારા પોતાનું ભાન થતું નથી. એટલે કેટલું બધું દર્શન મોહનું મિથ્યાત્વનું આવરણ છે કે પોતે
પોતાનું જ ભૂલી ગયો છે, પોતાને જ. એટલે કૃપાલ તારી મોટામાં મોટી ભૂલ શું? પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. શરીર આદિ બધું પર છે તો કે મારા કે હું, અને જે વાસ્તવિક રીતે પોતાનું તત્વ છે એને ભૂલી ગયો. મોટામાં મોટી ભૂલ છે, કેમ કે સર્વ ભૂલની મૂળભૂત ભૂલ છે. એ ભૂલમાંથી જ બધી ભૂલો ઉત્પન્ન થઈ છે. દેહ તે જ હું, ત્યાંથી આખો સંસાર ઉભો થયો. દેહ તે હું એટલે દેહમાં રહેલી ઇન્દ્રિયો મારી, ઇન્દ્રિયો જે વિષયોને છે વસ્તુ મેળવું, અને તેના માટે પૈસા ધનાદિ જોઈએ, તેના માટે આખો જીવન ગાળો અને સુખી થાઉં. એમ દેહમાં આત્મબુદ્ધિથી આખો સંસાર ઉભો થયો છે. માટે જે વસ્તુમાં મન એકાગ્ર કરવું હોય કે જોડેલું રાખવું હોય, તેનો મહાત્મ્ય મનમાં વસે. સત્પુરુષનું અચિંત્ય મહાત્મ્ય એને કંઈક લાગે, સમજાય તેવું વાંચન વિચારણા કરી. એટલે પ્રભુશ્રીને એમ કહ્યું કે જીવોને સત્પુરુષ પ્રત્યે ભક્તિ ઉગે, એની વાત કંઈક સમજાય, સત્શ્રદ્ધા થાય તો એ લાઈન પર ચડી જાય ગાડી. પાટા વગરની ગાડી દોડે તો ગબડી જાય, પણ પાટા ઉપર ચડાવી દેવી કે પછી ચાલ્યા કરે. એમ શ્રદ્ધા થઈ માર્ગમાં આવી જાય તો ચાલ્યા કરે. એમ એને કોઈ રીતે પણ સત પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય, પ્રેમ પ્રગટે તેવું પ્રથમ કર્તવ્ય છે. પ્રેમ, ભક્તિ શું છે? ભક્તિ પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમનું જ રૂપ, એ જ ભક્તિ. સત્પુરુષના ગુણો પ્રત્યે અનન્ય ભક્તિ, પરમ પ્રેમ, તેનું નામ જ ભક્તિ. કૃપાલદેવે જેમ નિયમો કહ્યું કે પર પ્રેમ, જે પ્રીતિ પ્રેમ રૂપી મૂડી છે જીવ પાસે, એ બધે વેરાયેલી છે, બહાર પડી છે. એટલે પર પ્રેમ પ્રવાહ बढ़े, प्रभु से सब आगम भेद सूर बसे. एक प्रीति अनंती पर थकी जे तोड़े ते जोड़े, परम पुष्टि रागता एकत्वता हो दाखी गुण गे. परम पुष्टि राग, वितराग, प्रत्येनो राग. कृपाले क्योंकि राग रहित थवो શું કરવું? તો પ્રભુ શ્રી તો કે જેનામાં રાગ નથી તેનામાં રાગ કરો. વિતરાગ પ્રત્યે રાગ કરવો તે જ વિતરાગ થવાનું કારણ છે. જેનામાં રાગ નથી એના પ્રત્યે રાગ કરો તો તમે પણ વિતરાગ થશો. એટલે અનગંજીયા લખ્યું, રાગી સંગે રે રાગ દશા વધે. રાગી સંસારી જીવો તો બધા રાગી છીએ. એમાં રાગી, એક રાગી જીવ બીજાથી રાગ કરે શું દશા થાય? રાગ વધે, મોહ વધે, સંસાર વધે. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી. નિરાગી થી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમી જીને સર નિજ કારજ કર્યું. નેમી જીનેશ્વરે પોતાનું કાર્ય સાધ્યું. એવા વિતરાગ પરમાત્મા પ્રત્યે તમારો રાગ તમને પણ વિતરાગ બનાવશે. એટલે કે છે કે વાંચન શ્રવણ કરીને સત્પુરુષો પ્રત્યે ભક્તિ કેમ પ્રગટે તે પ્રથમ કરવા યોગી છે. બ્રહ્મચારીજી તો અહીંયા સુધી લખ્યું પોતાના અંતરના ભાવ કે નથી નાથ જગમાં સાર કાઈ, સાર સદગુરુ પ્યાર છે. સત્પુરુષ પ્રત્યેનો પ્યાર એટલે પ્રેમ, એ સારરૂપ છે, બાકી બધું અસાર છે. બીજા સંસારમાં કોઈ સારરૂપ વસ્તુ જ નથી. એટલે કે જે પ્રીતિ કરવા યોગ્ય છે તે તો જીવે જાણ્યું નથી, અને જે પ્રીતિ કરવા યોગ્ય નથી તે તેમાં લઈ માંડ્યો છે. અર્થાત પ્રતિદિન પ્રતિ સમય સંસાર વધારે છે મોહ કરી, અને મોહને દૂર કરવાનો ઉપાય જે વિતરાગ પુરુષોની વાણી છે, એના ગુણો છે, એ પ્રત્યે એને પ્રેમ જ નથી. પ્રેમ જાગે, કોઈ રીતે ભક્તિ ઉગે. એટલે કૃપાલે કહ્યું કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, ભક્તિ આપવામાં કૃપણ છે. એવો ભગવતને લોભ શા માટે હશે?
કેમ કે મુક્તિનું ફળ તો ભક્તિ આવે જ. ભક્તિ આપી દે તો મુક્તિ તો મળવાની જ છે. હા, ભક્તિનું ફળ મુક્તિ માટે ભક્તિ દુર્લભ છે. ભક્તિનું ફળ મુક્તિ. એટલે ભક્તિ આપણને કેમ પ્રગટે? ભક્તિ એટલે પ્રેમ. હવે પ્રેમ આપણો સંસારમાં પડેલો છે, એ જ્યાં સુધી ત્યાંથી તૂટે નહીં, ઓછો થાય નહીં, ત્યાં સુધી સત્પુરુષ પ્રત્યે લાગે નહીં. માટે જ અતિ મુશ્કેલ છે ભક્તિ. એમ માટે જે વસ્તુમાં એ મન એકાગ્ર કરવું હોય, જોડેલું રાખવું હોય, તેનું મહાત્મ્ય મનમાં વસે, તેવું વાંચન, તેવું શ્રવણ. પ્રભુશ્રીએ પણ કૃપા લખ્યું, એવું જીવોને કહેજો ઉપદેશમાં કે જે સત પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય એમને, તો એ જીવો માર્ગમાં આવે. કરી તેમાં રુચિ પ્રેમ પ્રગટે તેવું પ્રથમ કર્તવ્ય છે. સામાયિક નિત્ય નિયમ વગેરે રૂઢ થઈ ગયેલા કામમાં મનને સામાન્ય થઈ જવાથી તેમાં તે લાગતું નથી. જેમ કે સામાયિક કરવા બેઠા હોય તો લઈ લીધી સામાયિક, પછી મન ભટક્યા કરે, તો એ ખરી સામાયિક નથી. તેમ નિત્ય નિયમ આપણે લીધેલો છે, ભક્તિ કરી એ રૂઢ થઈ ગઈ એટલે બોલ્યા કરીએ છીએ, પણ એમાં શું કહેવાનું છે તેમાં ચિત્ત ચોડતું નથી. સામાયિક નિત્ય નિયમ વગેરે રૂઢ થઈ ગયેલા કામમાં મનને સામાન્યપણું થઈ જવાથી તેમાં તે લાગતું નથી. અપૂર્વતા લાગે તો મન ત્યાં પણ વિચાર કરવામાં, ઊંડું ઉતરવામાં રોકાય છે. એનું જો અપૂર્વપણું લાગે કે મારા જેવા પામણના હાથમાં આવી વસ્તુ, આવો માર્ગ, આવી શુદ્ધ વસ્તુ મારા જેવાને હાથમાં, મારા મહાભાગી ખીલી ગયા. કોઈને એક રત્ન મળે તો કે મારા મને એવું કિંમતી, એટલે છુપાવીને રાખે, એને બહુ સંભાળે. તેમ મારા જેવાની આવી અપૂર્વ વસ્તુ હાથમાં આવી તો મારે એને પૂરેપૂરો લાભ લેવો જોઈએ. એ વાત જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી કે છે અપૂર્વતા લાગે તો મન વિચાર કરવામાં કે ઊંડું ઉતરવામાં રોકાય, અને પછી સંસાર પ્રત્યેની વૃત્તિ ઉઠી ગઈ તો બુદ્ધિ મન જાય જ નહીં. ત્યાં બુદ્ધિને અહિત જ્યાં લાગે કે શ્રદ્ધા ત્યાંથી ઉઠતી, શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં તલ્લીનતાની વાત હસી. બુદ્ધિને અહિત લાગે કે આ સંસારનો મને બંધન કરતા છે, એમાં મારા આત્માનું કંઈ કલ્યાણ નથી. એ ભાવને સમજાઈ ગયો કે આપોઆપ એનું મન જ ઉઠી જાય, પછી વૃત્તિ તેમાં જાય જ નહીં. સમ્યક દ્રષ્ટિને આ વિષય ભોગો કેમ તુચ્છ ભાષે, કેમ કે એથી વિશેષ સુખ એને અનુભવમાં આવી ગયું, એટલે એ તરફ મન જ જતું નથી. અપૂર્વતા લાગે તો મન ત્યાં પણ વિચાર કરે, એટલે સામાન્ય નિત્ય નિયમ આપણે કરીએ છીએ એનું પણ જો મહાત્મ્ય લાગે કે આ 3 પાઠ નથી કે 20 દુહાર નથી, 20 લાખથી પણ વિશેષ છે, તેનો ભાવ મને કેમ સમજાય. એવી અપૂર્વતા લાગે તો મન ત્યાં પણ વિચાર કરવામાં રોકાય, ઊંડું ઉતરવામાં રોકાય. હવે આગળ કે છે જે વંચાય કે મુક્તિ બોલાય તેમાં સાથે વિચાર કરવાનું રાખીએ તો મનને ત્યાં રોકાવું પડે છે. આપણે બોલીએ છીએ પ્રભુ કે આત્મસિદ્ધિ બોલીએ છીએ કે કંઈ પણ વાંચીએ છીએ તેની સાથે જ વિચાર કરવાનું રાખવું, તો મનને ત્યાં રોકાવું પડે છે. જે વંચાય કે મુક્તિ બોલાય તેમાં સાથે વિચાર કરવાનું રાખીએ તો મનને ત્યાં રોકાવું પડે છે. વિક્ષેપના કારણો દૂર કરી એકાંત સ્થળ અથવા સત્સમાગમનો યોગ હોય તો મનને વિચાર કરવાનું કામ સુગમ પડે છે. જ્યાં વિક્ષેપ ન હોય, અહીંયા જેવું એકાંત સ્થળ હોય અને પાછો સત્સમાગમનો યોગ હોય, જ્ઞાની નહીં તો જ્ઞાનીના આશ્રિતનો, બે મોક્ષ માર્ગમાં કૃપાલય કયા, જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગનો છે. કૃપાલય તમે બધા ભેગા મળી કૃપાલયના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ જ છે. વિક્ષેપના કારણો દૂર કરી એકાંત સ્થળ અથવા સત્સમાગમનો યોગ હોય તો મનને વિચાર કરવાનું કામ સુગમ પડે છે. ચર્ચા કે પ્રશ્નોત્તરના પ્રસંગોમાં મનને ખોરાક મળતો હોવાથી તેમાં સહેજે લાગી રહે છે. ચર્ચા કોઈ વિષયની ચાલતી હોય
કે પ્રશ્નોત્તર થતા હોય તેવા પ્રસંગોમાં મનને ખોરાક મળવાથી તેમાં સહેજે લાગી રહે. કેટલીક વખતે જે કાવ્ય રોજ બોલાતું હોય તેને છેલ્લેથી શરૂ કરી પ્રથમ કડી તરફ અનુક્રમે બોલવાની ટેવ પાડી હોય તો તેમાં મનને સાવધાન રહેવું પડે છે. તેથી બીજા કામમાં તે લાગતું નથી. એટલે ઊંધેથી એ પ્રભુ ઊંધેથી બોલવું, આત્મસિદ્ધિ ઊંધેથી બોલવી, છેલ્લેથી પહેલે સુધી, એમ જે કાવ્ય રોજ બોલાતું એ પડી ગયો તો બોલાઈ જાય. એટલે છેલ્લેથી શરૂ કરીને પ્રથમ કડી તરફ અનુક્રમે જો બોલવાની ટેવ પાડી હોય તો મનને સાવધાન રહેવું પડે કે ભાઈ બીજી ગાથા કઈ આવશે. એટલે મનને ત્યાં જાગ્રત રહેવું પડે. એટલે તે બીજા કામમાં લાગતું નથી અને વિચાર પણ નવા નવા સ્ફુરે છે. મન તેમાં સ્થિર હોય તો કંઈક વિચાર નહીં સ્ફુરે. મન તો બીજે ભટકે છે, મોઢેથી બોલાય છે તેને નવી વિચારણા પણ ક્યાંથી સ્ફુરે. પંચ પરમેષ્ઠી મંત્રની માળા ગણતા ક્રમપૂર્વક પાંચે પદ બોલવાની ટેવ પડી ગયેલી હોવાથી મનને કંઈ કામ કરવું પડતું નથી. તેથી તે બીજા કામમાં લાગી જાય છે. જે અનુપૂર્વીની વાત કરી, શા માટે? તો કે સીધું જ આ પંચ પરમેષ્ઠી મંત્ર બોલ્યા કરે તો એ તો ટેવ પડી ગઈ. એટલે વગર ઉપયોગે પણ બોલાય એટલે મન બીજા કામમાં લાગી જાય. મોઢેથી બોલાય છે પણ માળાના મણકાઈ ફરે છે પણ મન તો બીજે ભટકે છે. જેને સ્થિર કરવા માટે જે પ્રયોગ કર્યો સ્થિર તો થયું નહીં, મન તો પોતાનું કામ કર્યા કરે. એટલે કે આવી રીતે અનુક્રમપૂર્વક બોલવાનું હોય તો મન ત્યાં લાગતું નથી, મનને કંઈ કામ કરવું પડતું નથી. તેથી તે બીજા કામમાં લાગી જાય છે. પણ અનાનુપૂર્વીની યોજના પ્રમાણે અનુક્રમ વગર પાંચ પદ સંભાળવાના હોય ત્યારે મનને સાવધાની રાખવી પડે છે. આમ લોમ વિલોમ સ્વરૂપમાં આડાવડી આંખ મૂક્યા હોય તો એને બરોબર વિચાર કરીને બોલતા જવું પડે. એટલે ત્યાં સાવધાની રાખવી પડે. એવી રીતે જ હે પ્રભુ કે આત્મસિદ્ધિને ઊંધી બોલીએ તો ત્યાં ઉપયોગ જાગ્રત રાખવો પડે, નહીં તો બોલાય જ નહીં. એ પ્રકારના પ્રયત્નથી મન એકાગ્ર થતું જાય છે અને અનેક કામો સાથે કરવાની ટેવ પણ પડે છે. તેથી મન એકાગ્ર થતું જાય અને અનેક કામ એક સાથે કરી શકે એવી ટેવ પડે છે, શક્તિ પ્રગટે છે. તેને અવધાન કહે છે. સંચારજી કહે એવા પ્રકારથી મન એકાગ્ર થતું જાય એમ અનેક કામો સાથે કરવાની તેથી ટેવ પણ પડે છે. તેને અવધાન કહે છે. એક સાથે ઘણા કામ કરી શકાય તેનું નામ અવધાન. શ્રીમદ રાજચંદ્ર એકી સાથે 100 કામમાં લક્ષ્ય રાખી શકતા હતા. તેથી તે શતાવધાની કવિ તરીકે પણ પ્રસિદ્ધ થયા છે. ઉપયોગ સ્થિર થતા હતા એટલો બધો કે આપણે તો આજે 2 કામ પણ ન કરી શકીએ. અહીંયા વાત ચાલતી હોય ત્યાં ધ્યાન રાખીએ કે કોઈ ઘંટ વાગતો હોય તે ટકોરા ગણીએ. ઉપયોગ 2 તરફ રહેવું મુશ્કેલ, જ્યારે કૃપાલદેવ એવા 100 કામ એક સાથે કરી શકતા હતા. કેટલી બધી ચિત્તની અદભુત એકાગ્રતા. એટલે તેને અવધાન કહેવાય. શ્રીમદ રાજચંદ્ર એકી સાથે 100 કામમાં લક્ષ્ય રાખી શકતા હતા. તેથી તે શતાવધાની કવિ તરીકે પણ પ્રસિદ્ધ થયા છે. એકદમ શીઘ્ર કવિ. તરત જ આ અવધાનોમાં કોઈ કાંકરા ઉપર કે ગમે તે કવિતા બનાવવાનું કે તરત જ બનાવી. ને એમાં પાછો ઉપદેશ હોય પરમાર્થ સંબંધી. કેટલો બધો ક્ષમ શીઘ્ર કવિ અને એટલું બધો ઉપશમ કેટલા કાળનો કેટલા ભાવનો હશે નાના વણ્યનો કે આવું કાવ્ય પણ એવું રચે કે તેમાં ઉપર તો હોય બોધ અને નીચે હોય દ્રષ્ટાંત. એનું એક એક ગાથામાં એ બાજુ શીઘ્ર કઈ સમય નહીં એમ લાગે. તે શતાવધાની કવિ તરીકે પણ પ્રસિદ્ધ થયા છે. અનાનુપૂર્વીની ચોપડી એ અવધાન શીખવામાં ઉપયોગી વસ્તુ છે. તે ક્રમના સેવનથી મન ભટકતું અટકે છે. ઘણા ભાવિકજનો એટલે અનાનુપૂર્વી જે આપણે કાલે પાઠ વાંચી ગયા, અનુપૂર્વી એટલે એકની પાછળ આવે તે, પણ અનુપૂર્વી એકની પાછળ આવે તે નહીં લેવું.
જુદું જુદું લેવું. તેનાનું પૂર્વીની ચોપડી એ અવધાન શીખવામાં ઉપયોગી પુસ્તક છે. તે ક્રમના સેવનથી મન ભટકતું અટકે છે. ઘણા ભાવિક જનો અનાનુપૂર્વી રોજ કે પર્વના દિવસે ફેરવે છે, છતાં એકાગ્રતા પ્રાપ્ત થતી નથી. તેનું શું કારણ હોવું જોઈએ તેનો વિચાર કર્તવ્ય છે. હવે બીજી વાત કરી કે આ અનાનુપૂર્વીની ચોપડી પર્વના દિવસે કે કોઈ રોજ ફેરવે છે, છતાં ચિત્ત એકાગ્ર થતું નથી. તેનું શું કારણ હોવું જોઈએ તેનો વિચાર કર્તવ્ય છે. અનાનુપૂર્વી ગણતા પણ બીજે ચિત્ત જાય છે એમ કહેનાર સાંભળ્યા છે. મુખ્ય કારણ હવે એમ કે કહેતા સાંભળ્યા કે અમે અનાનુપૂર્વી બોલીએ તો અમારું ચિત્ત સ્થિર નથી રહેતું. મન કેવું ચંચળ, જેમ કે આપણે હે પ્રભુ માનો કે ઊંધેથી બોલીએ, પડી પડી તો જે પદ પંકજે ફરી ફરી માંગું એ જ સદગુરુ સંત સ્વરૂપ તો એ દૃઢતા કરી દે. પછી એની કે ભાઈ પહેલા શું તો કે અધમા અધમ, એ એક એને ખ્યાલ અભ્યાસ એ પણ પડી જાય. અધમા અધમ બોલ્યો કે પછી ગયું ચિત્ત, પછી ગાથાને વિચારવું ન રહે, પછી પાછું ફરી આવીને પાછળની ગાથા શોધશે. એટલે કે આ મન કેવું આવી રીતે પકડીએ તોય ભાગી જાય છે. અધમા અધમ અધિકો પતિ એટલું બોલાઈ ગયું એક શબ્દ કે મન ગયું, પાછું પેલું આ વચ્ચે પૂર થવા આવશે એટલે પકડશે પેલા શબ્દને. તો કે એમ પણ થાય છે, એનું શું કારણ? એમ કે છે એવા પણ કથા બ્રહ્મચારી કે સાંભળ્યા છે. અનાનુપૂર્વી ગણતા પણ બીજે ચિત્ત જાય છે એમ કહેનાર સાંભળ્યા છે. હવે એનું કારણ કે છે. મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ ધર્મની રુચિ જોઈએ તેવી જાગી નથી. રુચિ જ જાગી નથી કે ભાઈ હું શા માટે આ બોલું છું, આ બોલવાથી મારા કર્મોની નિર્જરા છે, મારો ઉપયોગ સ્થિર રહેવો જોઈએ, નહીં તો સમય સમય વિભાવમાં જઈ રાગ દ્વેષાદી ભાવો કે સંસારના વિકલ્પો કરીને કર્મ બાંધું છું. એ એને લાગતું જ નથી, એવો વિચાર જ નથી. ધર્મમાં જે રુચિ હોય છે, એનું મહાત્મ્ય હોય છે, બિલકુલ છે નહીં. એટલે એની વૃત્તિ તો પાછી ત્યાં જ દોડે છે. એટલે એમાં પણ મુખ્ય કારણ ધર્મની રુચિ જોઈએ તેવી જાગી નથી. શ્રી દેવચંદ્રજીએ પ્રશ્નોત્તર લખ્યા છે, તેમાં સમકિત કે મોક્ષ માર્ગની યથાર્થ રુચિ કોને કહેવાય? કે ભાઈ આપણને રુચિ જાગી નથી કે જાગી છે એમ કેમ કહેવાય, કેવી રીતે નક્કી કરવું? તો કે દેવચંદ્રજી મહારાજે પ્રશ્નને એના ઉત્તર એમ લખ્યા છે. તો એમાં એમ કહ્યું કે સમકિત કે મોક્ષ માર્ગની યથાર્થ રુચિ કોને કહેવાય? કે ભાઈ મને સમકિત છે અથવા મોક્ષ માર્ગ પ્રત્યે મને ખરેખર રુચિ છે એમ કેમ કહેવાય, કયા કારણે કહેવાય? સમકિત કે મોક્ષ માર્ગની યથાર્થ રુચિ કોને કહેવાય એવો પ્રશ્ન કરી તેનો ઉત્તર દેવચંદ્રજીએ એવા ભાવમાં આપ્યો છે કે અરિહંત એ આત્મા શબ્દ સાંભળતા જેને રોમાંચ ઉલસી આવે તેને સમકિત છે એમ ગણવું. જેમ પ્રભુ શ્રીજી સૂતા હોય, આત્મા કે સહજ એવા કોઈ શબ્દો આવે તો બોલી ઉઠીને બેઠા થઈ જાય. કેમ કે હા હા બે થયા એ થયા નહીં, એટલે કે આ કહેનારો અંબર શ્રાવક આ ખોટો છે. એવી અંતરની સાચી ભક્તિ હોય તો આ નામ સાંભળતા જ એને રોમાંચ ઉઠશે. કે આ કેવી વાત છે જાણે. એમ ભગવંતનું નામ સાંભળતા કે તેનો કોઈ ઉપદેશ જો મુખ્ય હોય એ સાંભળતા જ એના રોમાંચ ખડા થાય તો એને સમકિત છે, સાચી શ્રદ્ધા છે અંતરથી, તે કહી શકાય. એટલે અહીંયા કહ્યું એવો પ્રશ્ન કરી તેનો ઉત્તર એવા ભાવમાં આપ્યો છે કે અરિહંત કે આત્મા આત્માથી સૌ હીન, આત્માથી મહાન જગતમાં કોઈ છે જ નહીં એવી અંદરમાં સાચી પ્રતીતિ આવી હોય તો એ નામ સાંભળતા કે શું વાત કરી છે
અનાદિકાળથી જે વસ્તુ ધ્યાનમાં હતી તેનું આપણને ધ્યાન આપ્યું, કેટલું મહાન અદ્ભુત કામ કર્યું છે. એમ અરિયંત્યાત્મા શબ્દ સાંભળતા જેને રોમાંચ ઉલસી આવે તેને સમકિત છે એમ ગણવું. આવી રુચિ પ્રગટી હોય તેનું ચિત્ત ધર્મ સાધનમાં સહેજે એકાગ્ર રહે છે. રહે જ એમ કે છે કે જેને એવી રુચિ પ્રગટી હોય, સાચી આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા થઈ હોય, તેનું ચિત્ત તો ધર્મ સાધનમાં સહેજે એકાગ્ર રહે છે. પણ જ્યાં સુધી આ સંસારનું તુચ્છપણું ન ભાસે, સંસારમાં સુખ બુદ્ધિ જ્યાં સુધી ઓછી ન થાય ત્યાં સુધી પરમાત્મા ખરી રુચિ થાય જ નહીં. કેમ કે એને તો સંસાર જ સુખરૂપ લાગે છે. સુખ મળી ગયું એમ માને તે સુખની શોધ શા માટે કરે? પણ હું દુઃખી છું, હું ત્રિવિધ તાપથી બળું છું, આદિ વ્યાધિ ઉપાધિથી હું સળગી રહ્યો છું, અથવા જન્મ જરા મૃત્યુ જેવા કોઈ દુઃખ નથી, એ વાત જ્યાં સુધી એને સમજાય નહીં ત્યાં સુધી એની રુચિ પરમાર્થ પ્રત્યે યથાર્થ જાગે નહીં. એટલે કે વૈરાગ્ય ઉપશમ ન આવે ત્યાં સુધી સત્પુરુષનો બોધ પરિણમે જ નહીં. એટલે 506માં પત્રમાં કહ્યું કે અનાદિથી એની રાગવાળી દ્રષ્ટિ મોહવાળી છે, એને આ પરમાર્થ સંબંધી ઉપદેશ બધું ઉપર ઉપરનું જ થાય છે. સંસારનો વિરક્ત ભાવ જ્યારે આવે ત્યાર તો પછી ત્યાં સંસારમાં બેઠો હોય ને તો એ જ વૃત્તિ રહ્યા કરે, અંતર લક્ષ રહે. પણ એ ન હોવાથી બધું ઉપલબ્ધ થાય અને જીવ માને કે આપણે તો ભક્તિ સ્વાધ્યાય બધું કરીએ છીએ, ખરી રુચિ જન્મી નથી. એ તો જ્યાં હોય તેને છૂટું છૂટના ભણકારા થયા કરે. છૂટું છૂટું અરે ક્યારે થશે ભણકાર એવું રે, પ્રથમની દોડ છોડી દે રહે તો ભાવ તો મોડો. જો ખરી રુચિ ઉત્પન્ન થઈ તો છૂટું 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 કે નહીં કોઈને, પણ અંદરથી એ થયા કરે ક્યારે છૂટીને હવે એકમાત્ર આત્મકલ્યાણ સાધું. એવા ભણકારા થયા કરીને પ્રથમની દોડ છોડી અને એનું જીવનને જીવવાની કળા જ બદલાઈ જાય, આખું જીવન પલટો આવી જાય. એટલે મંત્રમાં કહ્યું બ્રહ્મચારીજીએ, મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું, હવે આ જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી. બીજાના વિકલ્પો ભૂલું, પર ભણી ભૂલી બોલ ભૂલું પરાયા. પરાયાના માને કોઈ મતલબ નથી. આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદા એ કે હવે કંઈ પણ જીવન શેષ રહ્યું હોય આત્માર્થે જ જીવવું, બીજી રીતે નહીં. હવે કર્મ બંધન કરવાથી હવે તો કર્મ કેમ છૂટે એ જ કરવું છે. બંધન તો ઘણું કર્યું, હવે નિર્જરા કેમ થાય એના પ્રત્યે તે લાગેલો રે. એટલે કાળ કાઢું હોય જ્યાં ત્યાં પરમણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદા એ પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવા. હવે મારે મોક્ષ માર્ગી થવું છે, સંસાર માર્ગી તો નથી છું, તો મોક્ષ માર્ગીની જીવનચર્યા કેવી હોય? નિરંતર સત્સંગ ભક્તિ સ્મરણ એ જ વાત પણ એની બધું એનું એ હોય ત્યારે જ કાર્યસિદ્ધિ. માત્ર મોક્ષ અભિલાષ રસ જ ન હોય, રહે જ નહીં. એવી અને વિકતા વગેરે પ્રમાદના કારણો જે છે, ન ગમે વિષય કસાય વિકતા, સ્નેહ નિદ્રા, તે જિજ્ઞાસુ છે ખરો. હા, ગમે જ નહીં. એટલે અહીંયા કે છે આમ રુચિ પ્રગતિ હોય તેનું ચિત્ત ધર્મ સાધનમાં સહેજે એકાગ્ર. એવું મહાત્મ્યનું ભાષ્ય હોય તો બધું ચિત્ત ક્યાં જાય નહીં. જેનું મહાત્મ્ય ભાષ્ય હોય ત્યારે ફરી આગળ કે છે કે જેમની આપણે ભક્તિ કરીએ છીએ તેમનું નામ લઈએ તે વખતે આપણને તેમના ગુણો ઉપકારો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમ ભાવ જાગે. આપણે માનો પરમ કૃપાલયની ભક્તિ કરીએ તો એમના ગુણો શું છે? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય કે ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્ગ, સત્ય, સોચ, તપ, ત્યાગ, કિંજન, બ્રહ્મચર્ય વગેરે કે કશાયની ઉપશાંતા
એવા અનેક ગુણો જેનામાં પ્રગટ છે. આવા પરમ કૃપાળુ દેવના ગુણો સાંભળે, એમનું નામ લેતા જ, અને આ તો કે શુદ્ધ ચેતન આત્મા છે, જળ પદાર્થમાં એને રુચિ નથી, એવા એમના ગુણો સાંભળે એને ઉપકારોની સ્મૃતિ થાય કે એના આપણા ઉપર કેવો ઉપકાર કર્યો, અનહદ, એની કોઈ હદ નહીં. અનંત કાળથી અનંત દુઃખ પામતો હતો 4 ગતિમાં, એ બધાથી છોડાવી મને અનંત સુખનો માર્ગ બતાવી દીધો. અનંત સર્વકાળ માટે હું સુખ ને સુખ જ ભોગવું એવો માર્ગ બતાવનાર મને આ પુરુષ છે. એટલે એના ગુણો ને એના ઉપકારો જો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમ ભાવ જાગે. તો કૃપાલ કે હો એવો, આને તો એવો ઉપકાર તો જગતમાં કોઈ ન કરે. માનો કોઈ શેઠ હોય, એક વ્યક્તિ કોઈ અપરાધ કર્યો હોય અને એને ચોટામાં 4 જણ એને મારતા હોય, ત્યાં કોઈ શેઠ આવી અને એને છોડાવી દે કે ભાઈ બંધ કરો, શું કામ મારો છો એને? તો કે આ ચોર છે, પલાણ છે, એને એમ લીધું, ભાઈ શાંતિ રાખો, શું તમારે લીધું, લ્યો લઈ લો. એમ કરીને એને છોડાવીને ઘરે લઈ આવે, એને નવડાવે, ખવડાવે, પૂછે શું કરે ભાઈ, શું કામ ચોરી કરી? તો કે શું કરું, મારે ખાવાનું નથી, એમ નથી. તો કે હું તને એ કરી આપું, પછી તો તું નહીં કરે? નહીં કરું, મને ખાવાનું મળી રહે, બધું હોય તો શું કામ કરું? તો કે લે, આજથી તને મારી આ ઓફિસમાં, મારા આ ધંધામાં તું કામે લાગી જા, તને ખાવાનું બધું મળી રહેશે, સુખેથી જીવ, કંઈ પણ તારે તકલીફ હોય કહેજે. અને એને એવી રીતે જેને મારતા હતા મટાડીને એને કેવી સુખ શાંતિ આપી. એને પછી હોશિયાર થાય તો ધંધો કરાવીને એને લગાવી દીધો. તો એનો ઉપકાર એ કદી ન ભૂલે કે હો મને તો આ લોકો મારી નાખત, પ્રાણ પણ મારા લઈ લે, પણ આ શેઠે આવીને મને બચાવ્યો. એટલું જ નહીં, પાછો મને ઘરે લઈ જઈ ખાવા પીવા બધું, બધી સુખ સામગ્રી આપી. એટલે એનો ઉપકાર તો હું કદી નહીં ભૂલું, એમ એના મનમાં હોય. પણ એ ઉપકાર કેટલા ભવનો? એક આ જ ભવનું, એક જ ભવનું સુખ આપ્યું છે એને, કે અનંત ભવનું નહીં. જ્યારે સાચા સત્પુરુષ તો એને અનંત કાળથી એ પીટાય છે, કૂટાય છે નરક નિગોદ આદિમાં, ત્યાંથી છોડાવે એટલું જ નહીં, પાછો એને અનંત સુખમાં મૂકી દે કે હવે તને કોઈ કાળે દુઃખ ના આવે. નરક નિગોદ આદિના એવા સ્વર્ગ મોક્ષાદિ અનંત સુખમાં તને મૂકી દે. તો કે છે કે એનો ઉપકાર કેટલો. કૃપાલદેવ અંબાલાલ ભાઈને નહીં કહ્યું કે અંબાલાલ એની ચામડી ઉતારીને અમારા જોડા સીવડાવે તો પણ એનો ઉપકાર નહીં વળે. જે અનંત કાળથી આપણે રખડીએ છીએ, આ તો આ ભૂમાં સુખ શાંતિ કે બીજા ભૂમાં થોડી છે. આ એકેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી, આ કાગડા કૂતરા હાથી ઘોડા તે નરક નિગોદાદિમાં કેવા દુઃખ ભોગવ્યા અને હજુ ઊભા છે. એ બધામાંથી જે છોડાવીને સર્વકાળને માટે અનંત ભવિષ્ય છે, ભવિષ્યકાળ કેટલો અનંત, તે બધો જ આપણો સુખમાં જાય તો એવા વ્યક્તિનો ઉપકાર કેટલો. એક ભવનો પણ ઉપકાર ન ભૂલ્યા તો અનંત ભવોનું જેના ઉપર આપણા ઉપર દયા કરી છે. એટલે આવા સત્પુરુષોના જો ઉપકાર આપણે સ્મૃતિમાં આવે તો કે જેના પ્રત્યે પ્રેમ જાગે. એક ભવનો ઉપકાર કીધો તેના પ્રત્યે એનું નામ સ્મરતા એને પ્રેમ આવે, કહો એ શેઠ તો બહુ જ સારા, એને ઘણા ભલા માણસ છે, તો એને પ્રેમ આવે એના પ્રત્યે. તો આવા સત્પુરુષ પ્રત્યે કેવો પ્રેમ આવવો જોઈએ? જેમની આપણે ભક્તિ કરીએ છીએ, તેમનું નામ લઈએ તે વખતે આપણને તેમના ગુણો ઉપકારો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમ ભાવ જાગે અને પ્રમાદ જાય. કેમ કે જ્ઞાનીઓ તો પ્રમાદને કાઢવા માટે ઘણું કહે છે કે આ પ્રમદ ભાવે જીવનું ભૂંડું કર્યું છે, કાંઈ ન્યૂનતા રાખીને. માટે એવા સત્પુરુષ પ્રત્યે આપણો અંતરનો સાચો પ્રેમ ભાવ એટલે કે ભક્તિ ભાવ પ્રગટવો જોઈએ. કૃપાલ કે ભક્તિ માર્ગ એવો છે, ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ક્ષણવારમાં ભક્તિ પરમ પ્રેમ રૂપા પ્રથમ પ્રીતિ જો એના પર જાગી તો જગતની વિસ્મૃતિને બધા કર્મનો ભૂસાડીઓ થઈ જાય.
પ્રેમ આવવો જોઈએ. પ્રેમ લગ્યો પરમેશ્વર સોતબ, ભૂલી ગયો સિગરો ઘર બારા. જ્યો નબત ફિરે જીત હી તિત ને કરહી ન શરીર સંભારા. પ્રેમ લગ્યો પરમેશ્વર સોતબ, ભૂલી ગયો સિગરો ઘર બારા. જ્યો ન મત ફિરે જીત હી તિત ને કરહી ન શરીર સંભારા. શરીરની સંભાળ ન લે, જગત નહીં ભૂલી જાય. શરીર છે કે નહીં મારે એ ભાન ભૂલી જઈ અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય, તન્મય તે મય થઈ જાય, ત્યારે કરોડો કર્મનો ભૂસાડીઓ થઈ જાય. એવી ભક્તિ જો પ્રેમ સાચી પ્રગટે તો કે છે એને એનો ઉપકાર સમજાય અને એની કહેલી વાત એના જીવનમાં ઉતરે અને એ વાત બેસી જાય પછી અનિશ્ચિત સહેજે બીજે ન જાય. એવી ભક્તિ પ્રગટવી જોઈએ. તો તેમના ભક્તિ કરીએ, તેમના ગુણો કે ઉપકારો સ્મૃતિમાં આવે તો ચિત્તમાં પ્રેમ ભાવ જાગે અને પ્રમાદ જાય. તેવી જ રીતે પંચ પરમેશ્વરી આનાનુપુરીનો પાઠ છે. એટલે પંચ પરમેશ્વરી અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ બધા પંચ પરમેશ્વરી ભગવંતની સ્મૃતિ કરતા શું ભાવ આવવો જોઈએ તે કહે છે. કેમ કે નમો અરિહંતાણ એમ કહેતા અરિહંત નામ બોલતા 12 ગુણોમાંની દિવ્ય ધ્વનિ આદિથી આપણને જે કંઈ ઉપકાર થયેલો સમજાય તે ભગવંતને મુખ્ય 12 ગુણ કહેવાય. તો એમાં એક દિવ્ય ધ્વનિ એટલે ભગવાનની વાણી કેવી અદ્ભુત કે જેનાથી લોકો સંસાર ત્યાગ કરી દે, દીક્ષા લઈ લે, શ્રાવકના વ્રત લઈ લે, ઢોર પશુ પણ સમજે એવી ભગવાનની અતિશય છે પણ વાણી છે. જીનવાણી, જય જીનવાણી, જય જીનવાણી, જય જીનવાણી માતા, જય જીનવાણી માતા. સરસ્વતી માતા સાચી, પેલી તો કલ્પિત છે. ભગવાનની જીનવાણી એ જ સાચી સરસ્વતી છે. એમ 12 ગુણોમાંથી દિવ્ય ધ્વનિ આદિથી એમના એકાદ ગુણ પ્રત્યે જો આપણી વૃત્તિ ત્યાં રોકાય તો કે જે નામ લીધેલું સાર્થક છે. અરિયંત અરિયંત કે મહાવીર મહાવીર કહે, પણ મહાવીર શું એ ખબર જ ન હોય તો એને શું લાભ થાય? તેમ અહીંયા કે છે અરિયંત નામ બોલતા 12 ગુણોમાંથી 12 ગુણ અરિયંત દે, એમાંથી 12 ગુણોમાંથી દિવ્ય ધ્વનિ આદિથી આપણને જે કંઈ ઉપકાર થયેલો સમજાય કે ભગવાને દિવ્ય વાણીથી આવો મોક્ષ માર્ગ પ્રકાશ્યો તો આપણા પણ કેટલો ઉપકાર કર્યો, આખો મુક્તિનો માર્ગ બતાવી દીધો. એમનો ઉપકાર આપણને સ્મૃતિમાં આવે. તેમ સિદ્ધ બોલતા નમો સિદ્ધાણમ, સિદ્ધ બોલતા અનંત સુખ આદિ ગુણોમાંથી એકાદની સ્મૃતિ થઈ તેની ભાવના થાય તો ભગવાનને તો અનંત ચારિત્ર ગુણ પ્રગટ્યો, અનંત સુખ પ્રગટ્યું સિદ્ધ ભગવાનને. તો એ ખરેખર એ જ મેળવવા જેવું છે. અનંત જેનું કોઈ અંત જ ના આવે એવું સુખ સિદ્ધ ભગવાનને પ્રગટ્યું. ઓહો, કેવી મહાનતા, કેવો મહાપુરુષ. જ્યારે આપણા બધા શૈક્ષણિક એ પણ સુખ નહીં દુઃખને સુખ માન્યું. શાતા વેદની છે, જ્યારે એ તો વેદની ઓછું દુઃખ એને આપણે સુખ માની લીધું. નાનીઓ શાતા વેદનીને સુખ નથી કહેતા, એ ઓછું દુઃખ અંતરદા રૂપ શાતા અને પેલી બાહ્યને અંતર પ્રજ્વલતી અશાતા. સુખ તો આત્મામાં છે, એ જીવે જાણ્યું જ નથી. તો અહીંયા કે છે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, સુખ શોધે હિન વસ્તુમાં જડમાં નહીં જડનાર. એમ અનંત સુખ આદિ એકાદ ગુણ પણ સિદ્ધ ભગવાનનું નામ લેતા જો સ્મૃતિમાં આવે તો કે છે એનું નામ લીધેલું સાર્થક છે. પછી આચાર્ય બોલતા શાસનનો આચાર શીખવનાર કે ધર્મના સ્તંભરૂપ ઉપકાર સ્ફુરે. નમો આર્યાણમ, આચાર્ય ભગવાન. ઓહો, એક જ્ઞાની પુરુષો શ્રી ગુરુ એ તો શાસનને આધારરૂપ છે. ભગવાન ન હોય ત્યારે ચતુર્વિધ સંઘને આધાર આપનાર એ જ છે, ચતુર્વિધ સંઘના ઉપરી છે. અને પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનુપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સત્પુરુષ હોય અને એને ગૌણ કરી દેને ભગવાન તીર્થંકરોના નામ લીધા કરે તો કે સતને ન પામે.
ભગવાન તીર્થંકરોનું મહાત્મ્ય તો સત્પુરુષથી જ સમજાય, આપોઆપ સીધો નહીં સમજી શકે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનુપકાર. અને એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર, અને આત્માનો વિચાર ન ઉગે. એમ શ્રી ગુરુ આચાર્ય ભગવાન એ શાસનનો આચાર શીખવનાર, કે ધર્મના સ્તંભરૂપ ચતુર્વિધ સંઘના આધારભૂત સ્તંભરૂપ છે, જેના આધારે ધર્મ ટક્યો. એ તો તીર્થંકરો 24 જ થાય, પછી ધર્મ કેવી રીતે ટકે? તો કે આચાર્ય ભગવંતોને લઈને તેના સ્તંભરૂપ. એથી તેનો ઉપકાર સ્ફુરે કે આ ધર્મને ટકાવનાર પુરુષો છે. જેથી તરાય તે તીર્થ અથવા ધર્મ, કે જે દુર્ગતિમાં જતા આત્માને અટકાવે, ધરી રાખે તે ધર્મ, એ ધર્મને ટકાવનાર આચાર્ય ભગવંત છે. તો એમના કેવા ગુણો, 36 ગુણો જે કહ્યા, કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર વગેરે, જીતેન્દ્રિય કષાયનો ભાવ, આવા મહાપુરુષો એના ગુણો સાંભળે તો કે નમો આર્યણ બોલવાનો અર્થ છે. એમ આચાર્ય બોલતા સાધા શાસનનો આચાર શીખવનાર, કે ધર્મના સ્તંભરૂપ તેનો ઉપકાર સ્ફુરે. ઉપાધ્યાય બોલતા તેમનો શાસ્ત્ર સ્વાધ્યાય કે શિખામણ આપણી સ્મૃતિમાં આવે, કે આ ઉપાધ્યાય ભગવંતોએ શાસ્ત્ર અધ્યયન કરી અને આપણને કેવી કેવી શિખામણ આપી. કૃપાલીમાં બધા જ ગુણો છે. આચાર્ય જેવાય છે ને ઉપાધ્યાયની ગુણો છે. કેટલું બધું શાસ્ત્રનું જ્ઞાન, કે આપણને કેવી કેવી વસ્તુ આપણી સામાન્ય ભાષામાં બતાવી દીધી. એમ ઉપાધ્યાય બોલતા તેમનો શાસ્ત્ર સ્વાધ્યાય કે શિખામણ આપણી સ્મૃતિમાં આવે તો ઉપાધ્યાય નામ શબ્દ બોલેલું સાર્થક છે. તથા સાધુ શબ્દ બોલતા તેમની દયા, કે જીતેન્દ્રિય ગુણ પ્રત્યે પ્રમોદ ભાવ જાગે, તો પંચ પરમેશથી મંત્રની માળા ઘણી લેખે આવે. સબ લોય લોકમાં રહેલા સર્વ સાધુ તે મારા નમસ્કાર. નમો લોય સર્વ સાહુણમ. સાધુ સાધક આત્મજ્ઞાની પુરુષો છે. આ વેશધારીઓની વાત નથી. તો આ સાચા આત્મજ્ઞાની પુરુષો, કે એ બોલતા જ એમની દયા, કે કેવી દયા પાડે. પ્રાણી સંયમ, સ્થાવર જીવોને હણે નહીં, ત્રસ્કાય જીવને પણ મારે નહીં. અને ઇન્દ્રિય સંયમ, 5 ઇન્દ્રિયોને મનને વશમાં રાખે. આ કેવા મહાન પુરુષો છે. એમ સાધુ શબ્દ બોલતા તેમની દયા, કે જીતેન્દ્રિય ગુણ પ્રત્યે પ્રમોદ ભાવ જાગે. આ ગુણો આપણે જોઈએ એટલે પ્રમોદ ભાવ જાગે, તો પંચ પરમેશથી મંત્રની માળા ગણી લેખે આવે. તો કે માળા ગણી લેખે ક્યારે આવે? મહાપુરુષોના ગુણા નિમિત્તે સાંભળે તો લેખે આવે. આ પ્રમાણે આપણને લાભ થતો હોય તેવી બાબતમાં મન જરૂર ચોટે, પણ માત્ર જીભે શબ્દ બોલાય અને મણકા હાથમાં ફર્યા જાય ત્યાં મન કેવી રીતે ચોટે? મન તો ફરે, કે મણકા ફરે. એટલે કહ્યું ને, તિલક કરતા 53 વયા, અને જપમાળાના નાતા ગયા, ઘસાઈ ગયા. તિલક કરતા 53 વર્ષ થઈ ગયા. તિલક કરતા 53 વયા અને જપમાળાના નાકા ગયા. એટલે એટલા બધી માળા ગણી કે બધું મણકા પણ ઘસાઈ ગયા. અને કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથાઓ એટલી બધી સાંભળી કે કાનના પડદા ફૂટી ગયા, એટલે કે ગરડો થઈ ગયો. સાંભળવાનું એ ઓછું થઈ ગયું. છતાં આટલા વર્ષો સુધી કથાઓ સાંભળ કરી, છતાં પણ બ્રહ્મ જ્ઞાન ન આવ્યું, આત્મજ્ઞાન ન થયું. એમ કે ન થવું જોઈએ, એમ કે છે. આ પ્રમાણે આપણને લાભ થતો હોય તેવી બાબતમાં મન જરૂર ચોટે, કે આમ ઉપયોગ આપણને રાખીને એમના ગુણો સાંભળીએ, એ ગુણો પ્રત્યે આપણે પ્રમોદ ભાવ જાગે, એ ગુણો આપણા જીવનમાં કેમ આવે, પ્રેમ ઉતરે, એવો પ્રયત્ન આપણે કરતા હોઈએ તો કેથી લાભ થાય વિશેષ. પણ માત્ર જીભે શબ્દ બોલાય અને મણકા હાથમાં ભર્યા કરે ત્યાં મન કેવી રીતે ચોટે? મન તો એના ઘોડા દોડ્યા જ કરતો, મન તો બીજે જતું હોય. એટલે કહ્યું
મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. મુસાફરી થઈ છે રે ઘણી. મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. મુસાફરી થઈ છે ઘણી ચાલો નિજ દેશ ભણી. બહુ ભટક્યા, બધે મનજી તો બધે દોડે. આજે અહીંયા તો કાલે દિલ્હી મદ્રાસ ત્યાં હોય તો કઈ ઠેકાણા છે. એટલે બહુ મુસાફરી કરી, હવે બસ હેજી હવે થોપ ઘણી થઈ, હવે થોપ. એમ કે છે કે હવે આ મનને બધેથી રોકો તો કે છે આત્મલાભ થાય, વસ્તુ સ્વરૂપ સમજાય, ભગવાનનું શું કહેવું છે એ વાત અંતરમાં ઉતરે. એટલે ખાસ કૃપાલદેવના મૂળ માર્ગમાં પણ શરૂઆતમાં જ કહેવું પડ્યું કે કરી વૃત્તિ અખંડ સન્મુખ. અમે શું કહીએ છીએ, તમારી વૃત્તિને અખંડ સન્મુખ કરો, નહીં તો અમારું કહેલું ફોક છે. તમારી વૃત્તિ તો બહાર ભટકે, અમે બોલ બોલ કરીએ હતી શું, એનો ફાયદો શું? એમ કે છે મન તો કેવી રીતે, મન જો બીજે જ ભટકતું હોય, હાથમાં મણકા ફરતા હોય, શબ્દ બોલાતા હોય અને મન બીજે ભટકે તો એ સ્વાધ્યાયમાં ચિત્ત કેવી રીતે ચોટે? માટે આપણને લાભ થાય તેવી રીતે ધર્મ ક્રિયા કરવી ઘટે છે. પણ આપણને લાભ કેવી રીતે થાય એવી રીતે ધર્મ ક્રિયા કરવી કે સૌથી પહેલા આ પાઠમાં શું કહ્યું, આપણી રુચિ પલટાવવી જોઈએ. રુચિ સત્પુરુષ પ્રત્યે થવી જોઈએ. હવે કેવી રીતે થાય રુચિ સત્પુરુષ પ્રત્યે? તો કે એના વચનો વાંચી. આ સંસાર દુઃખરૂપ છે, વિષય કસાય મને ખોટી ગતિમાં લઈ જનાર છે, પાપના કારણ છે. એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એને સત્પુરુષ પ્રત્યે રુચિ ન ઉપજે. રુચિ ન ઉપજે તો એનો પુરુષાર્થ પણ ત્યાં દોડે નહીં, એની વૃત્તિ ત્યાં જાય નહીં. એની વૃત્તિ તો જ્યાં મહાત્મ્ય લાગ્યું છે ત્યાં જશે. એટલે સત્પુરુષનું મહાત્મ્ય, એના વચનોનું મહાત્મ્ય, જપનું, તપનું કે ભક્તિનું, સ્વાધ્યાયનું એક ખરું મહાત્મ્ય જો સમજાય તો વૃત્તિ સહેજે રોકાય. અને એ સત્પુરુષના બોધથી જ થાય, બીજો કોઈ ઉપાય નથી. સાક્ષાત લાભ છે. હા, એટલે એ સત્પુરુષની વાણી તો અજબ ગજબ છે, પરમ શાંતિનું કારણ જ આ છે. આ બધી વાતો તમે હમણાં બોલ્યા ને એ આમ જ આવશે. સત્શાસ્ત્રોનો ઉપકાર જે બીજો પાઠ આપણે લઈએ છીએ, આ ચાલે છે હમણાં, એમાં બધું એ જ કહ્યું કે પ્રત્યક્ષ બધાને અનુભવ છે. અહીંયા ઈચ્છાઓ બધી રોકાઈ જાય, સંસારના વિકલ્પો ઘટી જાય કે આત્મા શાંતિ સુખ પામે. અને એક કેમ થાય કે સત્પુરુષોની વાણીમાં એ વિષય કસાય રહિત વાણી છે, પોતે એથી છૂટેલા છે એ દોષોથી, માટે આપણને પરમ શાંતિનું કારણ થાય. સંસારી જીવની વાણી એવી શાંતિ ના આપે. એ જ ભાવ હવે અહીંયા અમુક છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે આવતીકાલે મોક્ષમાળામાં આગળનો પાઠ સામાયિકનો છે, એ લઈશું.